मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम। દીકરો પોતાના પિતા સાથે પાલીતાણાની જાત્રા માટે ગયો છે. પાલીતાણાની જાત્રા કરતા કરતા દીકરાના મનની અંદર એક પ્રશ્ન આવ્યો છે. પપ્પા, આપણે બધા જમીન ઉપર રહીએ છીએ અને પ્રભુ આ પર્વત ઉપર, આ શિખર ઉપર, આ શિખર ઉપર બંધાયેલા મંદિરની અંદર કેમ રહે છે? ભગવાન ત્યાં કેમ બિરાજમાન થાય છે? પ્રભુ આપણી જેમ જમીન ઉપર કેમ નથી રહેતા? પર્વતના શિખર ઉપર રહેવાનું કોઈ કારણ ખરું? પપ્પાએ એને બહુ સરસ મજાનું કારણ આપ્યું. જો દીકરા, પ્રભુને આપણે જો મળવા ઈચ્છીએ ને તો આપણને શું કરવું પડે? જમીનથી આપણને ઉપર તરફ જવું પડે. એટલે કે જેવું જીવન જીવી રહ્યા છે એ જીવનમાંથી આપણે કંઈક ને કંઈક સુધારો કરવો પડે તો આપણે જઈને પરમાત્માને મળી શકીએ. જીવનની અંદર જો આપણો સુધારો નહીં હોય, જીવન આપણું એમનું એમ જ હોય તો કદાચ આ ડુંગર ચડી જશું, ભગવાન કદાચ મળી જશે, પણ એ મળ્યાનો કોઈ લાભ થશે નહીં. અને સેકન્ડ, જેમ છેક ઉપર પહોંચી જવા માટે એક પગથિયાથી બીજા, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા, એમ પગ મૂકતા જવું પડે, તેમ વિકાસને સાધતા એટલે કે ધીરે ધીરે તારા જીવનમાંથી પાપનું ત્યાગ કરતા એક દિવસ આપણે પરમાત્મા સુધી પહોંચી જશું. અને યાવત એક દિવસ એવો પણ આવશે આપણે પણ પરમાત્મા બની જશું. આજ ચોથા નંબરની બહુ જ મહત્વપૂર્ણ ભાવના સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. 4 રવિવારની અંતર્ગત આપણે અલગ અલગ ભાવનાઓનો વિષય બનાવ્યો છે. એક ચીજ સમજી લેજો, પરમાત્માએ બતાવેલી અનિત્યાદિ 12 ભાવનાઓ એ જળ પદાર્થ માટે, અને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આ 4 ભાવનાઓ જીવ જગત માટે. જેની અંદર મૈત્રી ભાવની અંદર સકલ જીવ સૃષ્ટિ સાથે મૈત્રી. પ્રમોદ ભાવની અંદર આપણે કેન્દ્ર બનાવ્યો તો કે ગુણીજનોના ગુણ જોઈને આપણને થતો આનંદ. પછી કરુણા ભાવનાની અંદર આપણે ટાર્ગેટ કર્યો દુઃખી જીવોને, કે જ્યાં દુઃખી જીવો દેખાય ત્યાં તમારા મનની અંદર જાગતી એક કરુણા. અને આજે ચોથી ભાવના માધ્યસ્થ ભાવના, એની અંદર આપણે ટાર્ગેટ છે પાપી જીવો પ્રત્યે. બધામાં ટફ ભાવના કોઈ હોય તો આ માધ્યસ્થ ભાવના છે. કેમ? દુઃખી જીવો પાસે જવાનું હજી તમારા અંદર મનનો ભાવ થઈ જાય, એને કદાચ એને તમે સહાયક બનવાનો પણ પ્રયાસ કરી લો, એને કદાચ તમે થોડી ઘણી સહાનુભૂતિ પણ આપી દો, મગર પણ જ્યાં આ પાપી આત્મા દેખાય, આ પાપી છે, એ પાપી પાસે જવાનું પણ આપણને મન થતું નથી. અને કદાચ કોઈ એની નજીક જતો હોય ને, કોઈ એવા પાપી માણસની નજીક જતો હોય ને, તો આપણે એને રોકીએ કે દોસ્ત, એની સાથે તું ક્યાં, ઓલો ક્યાં ને તું ક્યાં, એકવાર અટકી જા. એટલે સમજાય છે હું શું કહું છું? પાપી જીવ જ્યારે તમારી નજર સામે આવે, આપણે એના જીવનની અંદર બધા જ પાપ દેખાય અને પાપના કારણે એ દુઃખી પણ દેખાય, છતાંય આપણને એની પાસે જવાનું મન નથી થતું, એની પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી થતી. એના ઉલટાનો આપણા મનની અંદર કયો ભાવ થાય? એના પ્રત્યેનો તિરસ્કાર ભાવ થાય. આ કેવો માણસ છે? આ નીચ માણસ છે, આ નાલાયક માણસ છે, આ બદમાશ છે, આ હરામખોર છે. પણ છતાંય પરમાત્માએ આપણને સૌને આજ કીધું કે દોસ્ત, જીવ ગમે તેવો છે, પણ તારે આ માધ્યસ્થ ભાવ ભાવવાનું જ.
અહીંયા તો ક્યાં સુધી લખ્યું, અમારે તો ત્યાં સુધી લખ્યું કે કદાચ તમારી સામે કોઈ તમારો દેરાસર તોડવા માટે પણ તૈયાર થયો, દેરાસર તોડવા, એના પ્રત્યે પણ તમારા મનની અંદર ક્યાંય તિરસ્કારનો ભાવ ના આવવો જોઈએ, એના પ્રત્યે પણ તમારા મનની અંદર તો માધ્યસ્થ ભાવ જ આવવો જોઈએ. આખાએ જગતના જળ પદાર્થનો તમે ત્યાગ ન કરો ને, ન કરો તોય તમને કેવલ જ્ઞાન મળી શકે. રિપીટ, આખાએ જગતના જળ પદાર્થો એટલે સમજો ને, જળ એટલે બરાબર ને, નોન લિવિંગ બિંગ્સ, નોન લિવિંગ થિંગ્સને તમે ત્યાગ કરો. આખાએ જગતના જળ પદાર્થોનો તમે ત્યાગ ન પણ કરો તોય તમને કેવલ જ્ઞાન મળી શકે છે. ચાલો બોલો, ભરત મહારાજાએ કયા જળ પદાર્થનો ત્યાગ કર્યો હતો? બધા જળ પદાર્થો એ લઈને બેઠા હતા. ખાલી એક તો એ વીંટી પડી એની અંદર એ નિમિત્ત થયું, પણ જળ પદાર્થ લઈને બેઠા હતા, છતાંય એમને કેવલ જ્ઞાન થઈ ગયું. આખાએ જગતના જળ પદાર્થોનો તમે ત્યાગ ન કરો તોય તમને કેવલ જ્ઞાન મળી શકે. પણ એક પણ જીવને તમે તમારા મનથી કાઢી નાખો તો તમને કદાચ સદગતિ મળશે, મોક્ષ તો નહીં જ મળે. એક પણ જીવ, પછી ગમે તેવો પાપી જીવો, એને તમારા મનથી જો તમે સ્થાન કાઢી નાખો, એને તમારા મનની અંદરથી તમે બહાર કાઢી નાખો તો ભગવાન કહે છે સદગતિ મળી શકશે, તમે સદગતિની અંદર જઈ શકશો, પણ મોક્ષ not at all possible. સદગતિ આપવાનું કામ કર્મનું, સદગતિ આપવાનું કામ કોનું? કર્મનું. પણ પરમ ગતિ, મોક્ષ આપવાનું કામ ધર્મનું. સદગતિની અંદર તમે નહીં, તમારા કર્મ તમને સદગતિની અંદર લઈ જાય છે, સમજ્યા ને? તમે કોઈ સારા કર્મ કર્યા ને સારા કર્મના કારણે તમારા આયુષ્યનું બંધ પડ્યું, સારું આયુષ્યનું બંધ પડ્યું, એટલે તમે સદગતિની અંદર. પણ જ્યારે મોક્ષ જશો ત્યારે તમને કર્મ તો બધા જ અહીંયા છોડીને તમને જાવવા પડશે, બધું જ કર્મ અહીંયા છોડીને જવું પડશે. એટલે પરમ ગતિ એટલે મોક્ષ આપવાનું કામ ધર્મનું. સમજ્યા નહીં? સ્વર્ગનું સુખ એટલે કોનું? સ્વર્ગનું સુખ આપે એ કર્મ, અને મોક્ષનું સુખ આપે એ ધર્મ. એટલે ભગવાન કહે છે માનસિક સ્તરથી એક પણ જીવ પ્રત્યેનો ક્યાં પણ તમારા મનની અંદર જો તિરસ્કારનો ભાવ છે, ગયા, આપણો મોક્ષ ત્યાં જ અટકી ગયો, ત્યાં જ. સાચું બોલો. સર્પ, સાપ ઝેરીલો હોય, તમને ખબર પડે કે આની અંદર ઝેર છે, અથવા ચલો તમને ખબર પણ નથી કે આ સાપની અંદર ઝેર છે કે નહીં, છતાંય તમે એની બાજુમાં જાઓ, ન જાઓ, બરાબર ને? સર્પ ગમે તેવો ઝેરીલો હોય કે ન હોય, છતાં ખબર પડી કે આ સર્પ છે તો આપણે એની બાજુમાં જતા નથી. તેમ ભગવાન કહે છે પાપી જીવોની નજીક તમે ભલે ન જાઓ, પાપી જીવોથી તમે ભલે દૂર રહો, પાપીના સંપર્કની અંદર ભલે તમે ના હો, પણ એના પ્રત્યે તમારા મનની અંદર એક માધ્યસ્થ ભાવ હોવો જ જોઈએ. કારણ એની પાસે શું કામ નથી જવાનું? કારણ કે એ કુસંગ છે. ભગવાને કીધું છે આ કુસંગ છે અને કુસંગનો ત્યાગ કરવાનો છે, બરાબર ને? એક કુસંગનો ત્યાગ. શું કામ કુસંગનો ત્યાગ કરવાનો છે? કારણ કે તમારા અંદર રહેલા જે સદગુણ છે એ કદાચ એ ડેમેજ કરી શકે. એનું સંગ કરશો તો કદાચ તમારા સદગુણોને ડેમેજ કરી શકે, કદાચ તમારા સારા ભાવોને ખતમ કરી શકે. માટે એનો ત્યાગ કીધું છે. પાપીનું ત્યાગ કરવાનું, પાપીનું સંગ નથી કરવાનો, પણ એના પ્રત્યેનો તિરસ્કારનો ભાવ તો આપણને ક્યાંય લાવવાનો. એ સમજ્યા ને? એના નજીક નથી જવાનું, પણ છતાં એના પ્રત્યેનો તિરસ્કાર નહીં. આ બહુ મોટી ચેલેન્જ છે, બહુ મોટી ચેલેન્જ છે.
અરે તમને દેખાય છે એના જીવનની અંદર આ પાપ ખતબદે છે, એટલા બધા પાપ તમને એની સામે દેખાય છે, છતાંય એના પ્રત્યેનો તિરસ્કાર તમારે નથી કરવાનું. બહુ મોટી ચેલેન્જ. હાઉ કેન યુ ડુ ઇટ? કોરોનાનો સમય તમે લોજિકલી આ છે ને પૂરું કરી આપું. કોરોનાના સમયની અંદર કેવું હતું ખબર છે? દીકરાને કોરોના થઈ ગયો છે. સાચું બોલો, માં એની પાસે જાય, દીકરો ક્વોરન્ટાઇન છે, બરાબર, માં એની પાસે જાય, ન જઈ શકે. કેમ ન જઈ શકે? બરાબર ને, એને પણ થઈ શકે. એની આખે ઘરની જવાબદારી છે, એને આખા ઘરને સંભાળવાનું છે, એની પાછળ જવાબદારી લેલી છે. એટલે કદાચ માં છે ને દીકરા પાસે જઈ નથી શકતી. દીકરો લાંબો છે, છતાંય બોલો એ દીકરા પ્રત્યે માનો પ્રેમ છે કે નહીં? માં પોતાના દીકરાને પ્રેમ કરે કે નહીં કરે? બોલો. અને ગમે તેવું કોરોના થઈ ગયું હોય તો એ માના હૃદયની અંદર દીકરા પ્રત્યેનો પ્રેમ છે કે નહીં? હા કે ના બોલો? તમે છે ને બોલો એટલે મને છે ને ચાર્જિંગ થાવું. તમે બોલો એટલે હું ચાર્જ થાઉં. તમે આ મૂંગા સાંભળો એમાં મને કઈ બહુ મજા ના આવે. પછી મને ખબર ન પડે તમે સાંભળો છો કે સૂતા છો. કોરોના થયેલો છે દીકરાને, છતાંય માં લાંબેથી પણ એ દીકરા પ્રત્યેનો પ્રેમ એટલો, ભલે એને ટચ નથી કરી શકતી, ભલે એના પાસે નથી, તોય એના પ્રત્યેનો પ્રેમ એટલો જ. બસ ભગવાન એ જ કે છે આખા એ જગતની તમે માં બની જાઓ. પછી આ માધ્યસ્થ ભાવ તમારા માટે બહુ સરળ થઈ જશે. ખબર છે ઓલો જીવ પાપી છે, તમે એની પાસે નથી જઈ શકતા, તોય તમારા હૃદયની અંદર એના પ્રત્યેનો પ્રેમ, એના પ્રત્યેની માધ્યસ્થતા, ભગવાન આને પણ ક્યાંક સદબુદ્ધિ આપજે, આનો પણ ક્યાંક ઉદ્ધાર કરજે. આ માધ્યસ્થતા. અને તમને હજી કહી દઉં, માધ્યસ્થ ભાવ આપણને રિયલી કોના માટે ભાવવાનું છે? કોના માટે? એવા પાપી માટે માધ્યસ્થ ભાવ નથી કે જે પાપી પોતાના જીવનની અંદરથી એ પાપને ખતમ કરવાની તૈયારી રાખી બેઠો છે. એને પોતાના જીવનની અંદર રહેલા પાપનો ક્યાંક ડંખ છે અને ડંખના કારણે કદાચ એ કમબેક પણ કરવા માટે તૈયાર છે, એ પાછો વળવા પણ તૈયાર છે. એવા જીવ માટે અહીંયા માધ્યસ્થ ભાવ નથી. સમજ્યા મારી વાત? નહીં સમજ્યા? જે જીવને પાપ ડંખે છે, જે જીવ એમ કે અરે હું ક્યાં દલદલમાં ફસાઈ ગયો, અહીંયાથી જલ્દી છૂટું તો સારો, એવા હૃદયના જેના ભાવ છે, એવા હૃદયના ભાવ સાથે જે કદાચ પાપ કરે પણ છે ને તો કમનથી કરે છે. સમજ્યા ને? આપણી ભાષામાં કમન એટલે એનો ઇન્ટરેસ્ટ નથી એ પાપ કરવા, પણ છતાંય મજબૂરીના કારણે એને પાપ કરવું પડે છે. નો અધર ચોઇસ. એ પાપ છોડવા માટે કટિબદ્ધ છે, પાપનો ત્યાગ કરવા માટે પણ એ તૈયાર છે. મોકો મળશે એ પાપ છોડી દેશે. એવા જીવો પ્રત્યેનો માધ્યસ્થ નથી. તો કેવા જીવો પ્રત્યેનો માધ્યસ્થ? કેવા પાપી જીવોનો પ્રત્યેનો માધ્યસ્થ થાય? બરાબર ને? તમે સમજો કોના પ્રત્યેનો માધ્યસ્થ ભાવ? જે જીવ પાપની અંદર જ રાચ્યો પાચ્યો છે, પાપ જ એને સારું લાગે છે, પાપ છોડવાની એની કોઈ તૈયારી નથી, પાપથી પાછા ફરવાની એની કોઈ તૈયારી નથી. એને તો પાપની અંદર જ સુખ લાગે છે, એને તો એ પાપની અંદર જ આનંદ આવે છે, એને તો એ પાપ જ ગમ્યા કરે. આની અંદર સાચું સુખ છે, બાકી ક્યાંય નથી. એવી જેની માનસિકતા રહેલી છે, એવા જીવો પ્રત્યેનો માધ્યસ્થ ભાવ શાસ્ત્રકાર. જે જીવ ભગવાનનું સાંભળવા માટે તૈયાર નથી, જે જીવ ગુરુ ભગવંતોનો સાંભળવા માટે તૈયાર નથી, જે જીવ પોતાના ઉપકારી માતા પિતાનું સાંભળવા માટે તૈયાર નથી, એવા જે જીવ પરિવારનું સાંભળવા તૈયાર નહીં, જે જીવ સમાજનું સાંભળવા માટે તૈયાર નથી, એવા જીવો પ્રત્યેની માધ્યસ્થ ભાવના શાસ્ત્રકાર છે. કઈ? હા, એ જે પાછો આવવા માટે છે એને છે ને ખાલી એક સપોર્ટની જરૂર છે. તમે એને સપોર્ટ આપો તો એ 100% એને એક નાનકડી પ્રેરણાની જરૂર છે, નાનકડી પ્રેરણા. તો એના માટે આપણે મૈત્રી ભાવ છે,
એના સાથેનો મૈત્રી કરવાનું છે, એની સાથે આપણને એને કોન્ફિડન્સની અંદર એની સાથે મૈત્રી ભાવ લઈને એને કામ કરવાનું છે. આવા જીવો પ્રત્યે આપણને કેવી ભાવના રાખવાની છે? માધ્યસ્થ ભાવ. પાછું કહું, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ઓપન અ ક્લોઝ માઇન્ડ. જેના મનના દરવાજા જ બંધ છે, જે કોઈનું સાંભળવા માટે તૈયાર નથી, જે કોઈને એક્સેપ્ટ કરવા માટે તૈયાર નથી, એવા પાપી માટે માધ્યસ્થ ભાવ. એ સામે વાળો કહે છે હું આવો જ છું, તમને જે કરવું એ કરી લો, મારાથી ચેન્જ થવાનું જ નથી, મારો હવે આ સ્વભાવ બની ગયો છે. એ જીવો પ્રત્યેની માધ્યસ્થ ભાવનાની વાત અહીંયા શાસ્ત્રકાર કરે છે. સમુદ્રની માટી હોય, સમુદ્રની માટી, એનાથી તમે ગળો બનાવી શકો? કેમ નહીં? સમુદ્રની માટીથી તમે ક્યારે પણ સમુદ્રની માટી ગમે તેટલી તમે ભેગી કરો, એનાથી તમારું ગળો ક્યારે બનશે જ નહીં. તેમ એ પાપી જીવોને તમે સુધારવાનું ગમે તેટલું પ્રયાસ કરો, એ પ્રભુ માટે પણ ઇમ્પોસિબલ છે. સમજાય છે? એવા પાપી જીવોને સુધારવું પરમાત્મા સ્વયં માટે પણ ઇમ્પોસિબલ છે. જે પરમાત્માના હૃદયની અંદર બધા જ જીવોનું કલ્યાણ થાય એવી ભાવના રહેલી છે, એ પરમાત્મા પણ એમ બોલતા થઈ જાય કે ભાઈ દોસ્ત, આના હાથ જોડ્યા, આનાથી મારા કાંઈ નહીં થાય, હું કાંઈ નથી કરી શકતો. એવા જીવો. અને હવે તમને બહુ મહત્વપૂર્ણ વાત કરું. મેં ગઈકાલે પણ કીધું હતું, આજે પણ કહું, આ ટોપી છે ને તમે બીજા કોઈના માથે નહીં નાખતા. સમજ્યા નહીં સમજ્યા? આ ટોપી, અરે ઓલો તો આવો જ છે, હું કોઈજી સોણે જ નતો, ન તો પપ્પાજી સોણે, નતો મમ્મીજી સોણે, નતો કોઈજી નતો સોણે, એ મારું હેડો જાય. ટોપી બીજા ઉપર નહીં નાખો. ભગવાન શું કહે છે? હું આ કેટેગરીની અંદર નથી ને, એ તમે ચેક કરો. કોઈ બીજાની તમારે જોવાની જરૂર નથી. સામેવાળો કેવો પાપી છે, સામેવાળો શું છે, એ ભગવાન કહે છે જોતા નહીં તો તમે દુઃખી થશો. પણ હું આ કેટેગરીની અંદર નથી આવતો ને, એ જોવાનો પ્રયાસ કરજો. હું એવો તો નથી ને, હું એવો તો ક્લોઝ માઇન્ડ લઈને નથી બેઠો ને. કોઈ મને પાછા રસ્તેથી લાવવાનો પ્રયાસ કરે અને હું એને નકારી દઉં, અરે રેવા દે ભાઈ, તું તારા ઘરે, હું મારા ઘરે, હું જેવો છું એવો તો આપણો વર્તન નથી ને. પરમાત્માને સ્વયં આપણા માટે માધ્યસ્થ ભાવના ભાવી પડે, ગુરુ ભગવાનને આપણા માટે માધ્યસ્થ ભાવના ભાવી પડે. આપણે એ ભાવનાના વિશે તો આપણે નથી ને, એવી નાલાયકતા આપણા અંદર નથી ને. બોલો, આપણી કેટેગરી એમાં નહીં ને? શું લાગે છે? કોઈ કહે કે ભાઈ આને સમજાવો, ત્યારે એ સામેવાળા વ્યક્તિને એમ ન કહેવું પડે ને ભાઈ રેવા દે ને, આને સમજાવવું આપણા વશની વાત નથી, ભાઈ જવા દે. આટલી ગેરંટી તો આગળ વધુ. પહેલા પોતાની જાતને ચેક કરો. સાચું બોલો, એક એડ્રેસ એવું રાખ્યું છે, એક વ્યક્તિ તમારા જીવનની અંદર એવી રાખી છે કે જે તમને ખોટાથી પાછા વળે ને તમે વળી જાઓ. એક વ્યક્તિ, અરે હું ક્યાં હંમેશ તમારા સાથે કાયમ રહેવાનો છું, અહીંયા રખોતા મૂકે ડોંબીવલી મેં કાયમ.
એક વ્યક્તિ જીવનની અંદર એવી કે જેનું સાંભળીને તમે ઓન ધ સ્પોટ કમબેક કરી શકો, ઓન ધ સ્પોટ છે કોઈ એક વ્યક્તિ તમારા જીવનની અંદર, ઈ સમજાવે તો તમે 100% પાછા આવી જાઓ, 100%. શાંત સુધારસ ગ્રંથની અંદર વિનય વિજયજી મહારાજા જમાલીનું દ્રષ્ટાંત આપે છે. જમાલી કોણ? ભગવાનનો જમાઈ, સ્વયં પરમાત્માનો જમાઈ. તમે ખાલી જોજો, 500 રાજકુમારો સાથે ચારિત્ર લીધું છે. કેટલા? 500 રાજકુમારો સાથે ચારિત્ર, એટલે 500 નો પોતે ગુરુ છે. અભ્યાસ ક્યાં સુધી? 11 અંગ ભણ્યો છે. હવે અહીંયા અંગની ડેફિનેશન કરવા બહુ લાંબી પડશે, એટલે તમે સમજી લેજો. ઘણું ભણ્યો છે. 11 અંગ. આપણી પાસે 14 પૂર્વ છે, 12 અંગ છે. 12 અંગમાંથી 11 અંગ ડન. બધું મોઢે છે, બધું સ્વાધ્યાય બધું મોઢે. ત્યારે કાંઈ લખવાનું હતું નહીં, ત્યારે તો બધું મૌખિક હતું. 11 અંગ ભણ્યો. 500 એવા શિષ્યોનો પોતે ગુરુ, અને ભગવાન મહાવીર પોતે પોતાના જમાઈ, સગા સંસારિક જમાઈ, અને પોતાનો જમાઈ એ પોતાનો શિષ્ય એને સમજાવી ન શકે. એને પોતાની એક વાત જે માની, એક વાત જે પકડી લીધી, બસ એ પકડીને ચાલ્યો. અને એ ભગવાનને પણ સામે ક્વેશ્ચન કરવા લાગ્યો. નહીં ભગવાન, આઈ એમ રાઈટ, યુ આર રોંગ. કોને કે છે? કોને? ભગવાન મહાવીર કોણ? શું છે એમની પાસે? કેવલ જ્ઞાન. આખા જ્ઞાનનો સાર એ કેવલ જ્ઞાન એમની પાસે છે ને. એમને શું કે છે આ જમાલી? ભગવાન, યુ આર રોંગ. અને એ વખતે ભગવાન મહાવીર જમાલી માટે હેલ્પલેસ થઈ ગયા. હેલ્પલેસ સમજો ને? સાચી બોલો. તમે કોઈ ઉત્તમ પુરુષ માટે, તમારો કોઈ ઉપકારી માટે તમે હેલ્પલેસ નથી ને? તમે એમને હેલ્પલેસ નથી બનાવ્યા ને એટલી ગેરંટી? શું લાગે છે? એક એડ્રેસ તમારા જીવનની અંદર એવું રાખો, એક વ્યક્તિ તમારા જીવનની અંદર એવી રાખો, તમે ગમે તેટલા સાચા હો, અરે ઓલાએ મારા પૈસા દબાવ્યા, ઓલાએ મારી સાથે આવું કર્યું, ગમે તેટલા તમે સાચા હો, પણ એ વ્યક્તિ તમને કઈ નહીં, દોસ્ત પાછો વળી જા, અને 100% તમે ઇમ્પ્લિમેન્ટ કરી નાખો. છે આપણી પાસે આવું? તમારી સાથે સામેવાળાએ ગમે તેટલું ખરાબ કર્યું છે, પણ સામેવાળું કે છે તમને જે તમારા હિત માટે વિચારીને કે છે, હિતની વાત કરે છે કે દોસ્ત પાછો વળી જાય, એમાં તારી ભલાઈ છે, તારા આત્માની ભલાઈ છે, અને છતાંય આપણે પાછા ન વળી શકીએ, તો એ ઉપકારી, એ ઉત્તમ પુરુષ માટે આપણે હેલ્પલેસ. હિતનો ઉપદેશ આપનાર એને પણ જો આપણે સહન નથી કરી શકતા, એની સામે પણ આપણે એગ્રેસિવ બની જતા હોઈએ, તો એના જેવી નાયલાયક બીજી કોઈ વાત નથી. એક બાજુ આ જમાલી છે, અને બીજી બાજુ ગૌતમ સ્વામી રાખો. આજનો જમાનો તો એવો છે, હું કહું, પોતાના સગા માતા પિતાની પણ માફી માંગવી હોય ને તો એ હજી હૃદયની અંદર સંકોચ થતું હોય, હું કેમ માફી માંગુ. અને એ જ સમયની અંદર એ ગૌતમ સ્વામીનો વિચાર કરો. એ ગૌતમ સ્વામી, ભગવાને કીધું, ગૌતમ, હે ગોયમ, આનંદ સાચો છે, તું ખોટો છે, જા આનંદ શ્રાવક પાસે મિચ્છામી દુક્કડમ માંગી આવ. સમજાય છે કોણ ગૌતમ સ્વામી? તમને સમજાય છે ને? ગૌતમ સ્વામી કોણ?
હા, પ્રથમ ગણધર, પ્રથમ તીર્થ, બરાબર ને? પ્રથમ તીર્થ, પ્રથમ ગણધર. કેટલા શિષ્યોના ગુરુ? 50,000 શિષ્યોના ગુરુ છે એ ગૌતમ સ્વામી. પ્રથમ ગણધર છે, જેની પાસે અપાર સમજ્યા ને બુદ્ધિ છે, જેની પાસે અપાર લબ્ધિ છે. ગૌતમ સ્વામીની લબ્ધિ કેવી? એક જ ઉપદેશ આપે, સામેવાળાને વૈરાગ્ય થઈ જાય. શું કુલીનભાઈ? એક જ ઉપદેશ આપે અને સામેવાળાને શું થઈ જાય? વૈરાગ્ય. વૈરાગ્ય થાય એટલે શું કરવાનું? બસ એને દીક્ષા લેવાનું મન જ થઈ જાય, ઓન ધ સ્પોટ દીક્ષા લઈ પણ લે. એ જબરજસ્ત કોટીનો. એ કોનો પ્રભાવ? તો ગૌતમ સ્વામીની લબ્ધિનો પ્રભાવ. પહેલા વૈરાગ્ય થાય, વૈરાગ્ય થાય, ગુરુને જુએ કે નહીં આ જ ગુરુ મારા માટે તારણહાર છે, ઓન ધ સ્પોટ દીક્ષા લઈ લે. અને દીક્ષા લઈ લે એટલે થર્ડ આ લબ્ધિનો પ્રભાવ, ત્રીજે નંબરની લબ્ધિનો પ્રભાવ એને કેવલ જ્ઞાન થયા વગર નહીં. સમજાય છે હું શું કહું છું? એવા એ ગૌતમ સ્વામીને કોણ કહી રહ્યા છે? પરમાત્મા સ્વયં કહી રહ્યા છે, ગૌતમ તું ખોટો છે. જા આનંદ શ્રાવકને જઈને મિચ્છામી દુક્કડમ કરી આવો અને એક પણ સેકન્ડની વાર લગાડ્યા વગર, એક પણ સેકન્ડ, નોટ અ સિંગલ થોટ, નોટ અ સિંગલ સેકન્ડ, ગૌતમ સ્વામી ઊભા થઈ ગયા છે. અને કોના ઘરે જાય છે? શ્રાવકના ઘરે. શ્રાવકના ઘરે જઈને હાથ જોડીને કહે છે, મારા ભગવાને કીધા છે તમે સાચા છો, હું ખોટો છું, એટલા માટે હે આનંદ તારી પાસે હું મિચ્છામી દુક્કડમ માંગવા આવ્યો છું, મને માફ કરજે. કોણ છે? તમે ખાલી આ વિચારો. સાચું બોલો, આપણે તો ગૌતમ સ્વામી ચડ્યા હતા ને? This is સાચું બોલો, આપણા ઉપકારી, આપણા ઉત્તમ વ્યક્તિ આપણને હેલ્પલેસ તો આપણે એમને હેલ્પલેસ તો નથી કરી દેતા ને? આટલું પાકું બોલો. આ માધ્યસ્થ ભાવના હું પહેલા જ કીધું છું, સૌથી ટફમાં ટફ કોઈ ભાવના હોય ને તો આજે એ જ વિષયને લઈને વાત કરવા ઈચ્છું છું. ચોથી ભાવનાના સબ્જેક્ટની અંદર તમે નથી આવવા માંગતા. જો તમે એનાથી બાકાત રહેવા માંગતા હો તો તમારી સામે 3 સીડી મૂકું છું. આ 3 સીડીની અંદર તમે પાસ તો સમજી લેજો, તમને મોક્ષની અંદર લઈ જતા કોઈ અટકાવી નથી શકતો. આ 3ની અંદર તમે જો ફેલ તો સમજી લેજો હજી આપણું મોક્ષ ઘણું લાંબુ છે. 3 સીડીઓ આપણને ચડવાની છે. 3 સીડીઓથી આપણે આપણી જાતને એકવાર ચેક કરવાની છે કે હું ક્યાં છું. નંબર 1, સૌથી પહેલા નંબરની સીડી છે હટાગ્રહ. હઠ આગ્રહ, એક પ્રકારનો હઠ, સમજો ને? હઠ એટલે જિદ્દીપણું. અને હઠાગ્રહ કોનો? તો માત્ર વસ્તુનો હઠાગ્રહ. વસ્તુ સમજો ને? વસ્તુ હોય નાની, વસ્તુની કિંમત કાંઈ જ ન હોય અને છતાંય તમે એના પ્રત્યેનો એક આગ્રહ લઈને બેસો, એના પ્રત્યેનો હઠ લઈને બેસો, એ છે હઠાગ્રહ. તમને કહું, કૃષ્ણ પાસે સુદામા સામે ચાલીને ગયો. સુદામા કીધું કે હું કૃષ્ણ પાસે જઈશ. અને જ્યારે કૃષ્ણને દુર્યોધન પાસે જવું પડ્યું, સમજ્યા? બેમાં ફરક સમજ્યા? સુદામા કૃષ્ણ પાસે સામે ચાલીને આવ્યો અને કૃષ્ણને દુર્યોધન સામે ચાલીને જવું પડ્યું. શું કામ બોલો? શું કામ બોલો? જલ્દી ફટાફટ. તમને મહાભારત ખબર છે? રામાનંદ સાગરની બહુ મહાભારત જોઈ છે, બરાબર ને? સમજાવવા માટે કોણ ગયો છે? શ્રી કૃષ્ણ. કોને?
દુર્યોધનને સમજાવવા માટે ગયા છે કે દુર્યોધન, તું આ યુદ્ધ લઈને બેઠો છે, તું એક કામ કર, આપણે કાંઈક માંડવલી કરીએ, તમારી ભાષામાં કાંઈક સેટલમેન્ટ કરીએ. તું પાંડવોને થોડીક નાનકડો જમીનનો ટુકડો કે 5 ગામડા પણ આપી દઈશ ને, 5 ગામડા, એની અંદર પણ સુખેથી પોતાનું જીવન પસાર કરી દેશે. They will not attack on Hastinapur. That is my guarantee, 100% my guarantee. Please stop this war. એકવાર આ લડાઈ તું બંધ કરી દે, ખાલી 5 ગામડા એમને આપી દે, 5 જ ગામડા. અને દુર્યોધન, બોલો દુર્યોધનનો જવાબ બરાબર ને? નોટ અ સિંગલ પેની, નોટ અ સિંગલ ઇંચ ઓફ લેન્ડ. હું પાંડવોને કાંઈ નથી આપવાનું, જે એને કરવું હોય યુદ્ધના મેદાનની અંદર. કૃષ્ણ જેવો કૃષ્ણ પણ એ વખતે લાચાર થઈને નીકળી ગયો છે. વસ્તુનો હટાગ્રહ, મને મળવું જ જોઈએ, કેમ ના આપે? અને આના કારણે આપણે અપ્રજ્ઞાપનીય બની જઈએ છીએ. અપ્રજ્ઞાપનીય એટલે શું? પ્રજ્ઞા એટલે બુદ્ધિ, અને અપ્રજ્ઞાપનીય એટલે શું? સાચું બોલો. દુર્યોધન એ જમીનના ટુકડા એક હસ્તિનાપુર માટે લડ્યો, પછી મર્યો ત્યારે હસ્તિનાપુર સાથે લઈ ગયો. સાથે લઈ ગયો. ક્યાં રહી એ હસ્તિનાપુર? હજી પણ ક્યાં છે? ત્યાંની ત્યાં. મહાભારત કેટલા વર્ષો થઈ, બરાબર ને? નેમનાથ સમયની અંદર, નેમનાથ ભગવાનના સમયની અંદર થયેલી મહાભારત હજી હસ્તિનાપુર ત્યાંની ત્યાં છે. કેટલોય સમય પસાર થઈ ગયો, કોઈ હસ્તિનાપુર પોતાની સાથે લઈ નથી ગયું. ચાલો હસ્તિનાપુર જવા દો, તમારી પાસે જે વસ્તુ છે તમારી કેટલા ટાઈમ સુધી તમારી રહેવાની? શું શ્વાસ છે ત્યાં સુધી પણ રહેશે? શ્વાસ છે ત્યાં સુધી પણ એ વસ્તુ રહેવાની નથી. તમારા ગયા પછી પણ એ વસ્તુ રહેવાની છે કે નહીં? અને એ જ વસ્તુ માટે તમે કેટલો બધો બબાલ કરી નાખો. નહીં, મોબાઈલ તો આવવો જ જોઈએ, કેમ ના આપો? મને આવો જ લઈ આપો. આ ચીજ તો આવી જ જોઈએ. જ્યારે તમારા મનની અંદર આવી કોઈ પણ વસ્તુ માટે આવે ને, એકવાર દુર્યોધનને આંખની સામે રાખી દેજો. એના હાલ શું થયા એ પણ તમે તમારા આંખની સામે રાખી દેજો. રામે રાવણ માટે કહી દીધું કે ભાઈ આને નોટ પોસિબલ, બરાબર ને? મહાવીરે જમાલીને માટે હાથ જોડી લીધા. કૃષ્ણએ દુર્યોધન માટે હાથ જોડી લીધા. બસ એટલું કરજો, તમારા માટે કોઈ હાથ ન જોડી લે. સમજી લેજો, દુર્યોધન આપણી અંદર જ બેઠો છે. જ્યારે કોઈ પણ વસ્તુ માટે તમે આટલો બધો આગ્રહ, તમે આટલી બધી પકડ રાખીને બેઠા છો, એનાથી તમે મુક્ત નથી થઈ શકતા. એટલે સમજી લેજો, તમે પોતે જ શું છો? તમે પોતે જ દુર્યોધન છો. બે ચીજ આંખોની સામે રાખજો. એક છે અપેક્ષા અને એક છે આગ્રહ. એક છે અપેક્ષા અને એક છે આગ્રહ. અપેક્ષા કોને કહેવાય? તમે ગાડી લઈને રોડ ઉપરથી જઈ રહ્યા છો, તમને થોડી ગાય છે, તમારી આગળ ગાડી ચાલી રહી છે, પણ તમને ગાય છે અને તમને આગળ નીકળવું છે, અને તમે શું કરશો? તમારી આગળ જ ગાડી છે, ઓવરટેક કેમ કરશો? પહેલા શું કરવું પડશે? તમને હોર્ન મારવું પડશે, બરાબર ને? તમને હોર્ન વગાડવું પડશે. તમારી અપેક્ષા શું છે?
બોલો હવે અપેક્ષા શું છે? બરાબર ને? એ તમને સાઈડ આપે, એ સાઈડ હટી જાય, તમે એને ઓવરટેક કરીને આગળ નીકળી જાઓ. તમે હોર્ન માર્યું, એને હોર્ન સાંભળ્યું, એ હોર્ન સમજી પણ ગયો, છતાંય તમને સાઈડ ના આપે. છતાંય તમને સાઈડ ના આપે, શું થાય? શું થાય બોલો ને? મન ડિસ્ટર્બ થયું, મન ડિસ્ટર્બ થયું 100%. હવે મન કોના કારણે ડિસ્ટર્બ થયું? નહીં, મન કોના કારણે ડિસ્ટર્બ થયું? સાઈડ ના આપી. નહીં, ખોટી વાત. નહીં, ખોટી વાત. હું કેમ કહું તમને, પ્રૂવ કરી આપું. સાઈડ ના આપી એટલા માટે તમારું મન ડિસ્ટર્બ નથી થયું. તમને ખબર છે મારી ગાડી છે, બરાબર ને? ગાડી મારી છે, ઓલાની ગાડી ઓલાની છે, બરાબર? પણ આ રસ્તો કઈ મારા રસ્તો છે તમારા પૂજ્ય પિતાજીનો રસ્તો, કઈ તમારા પૂજ્ય પિતાજી, તમે ગમે તેટલી સાઈડ માંગો એ ન પણ આપે, ન પણ આપે. તમારો ઈગો ત્યાં તૂટ્યો. મૂકે કી સાઈડ ન તોડે. તમારું ઈગો ત્યાં તૂટ્યો, ઈ અહંકાર તમને નડ્યો, એટલા માટે તમારું મન શું થયું? સમજાય છે ને? અહંકાર કોનું નામ? એ કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર જ નથી. અને અપેક્ષા તૂટી એટલે તમારો મન શું થયું? એટલે માત્ર અપેક્ષા નહીં, અપેક્ષા પૂર્તિનો આગ્રહ. આગ્રહ સમજો ને? અપેક્ષા એટલે એક્સપેક્ટેશન્સ, અને આગ્રહ એટલે નહીં. આઈ વોન્ટ મીન્સ વોન્ટ. ચાય ગરમ જોઈએ એ અપેક્ષા, પણ ચાય ગરમ જ જોઈએ આ છે. હજી કહું, અપેક્ષાનો કોઈ વિરોધ નથી. તમે કહો થોડી ચાય ગરમ કરી આપો ને, અપેક્ષાનો કોઈ વિરોધ નથી. પણ દરેક વખતે તમે અપેક્ષાના ઠેકાણે જે હટાગ્રહ લઈને બેઠા છો, ગરમ જ જોઈએ, એનો વિરોધ. સાચું બોલો. તમારી પાસે વસ્તુની અપેક્ષા છે કે તમારી પાસે વસ્તુનો આગ્રહ છે? કહી શકશો? વસ્તુની અપેક્ષા કે વસ્તુનો આગ્રહ? અને એટલે જ આપણે દુઃખી છીએ. એટલે જ આપણી સામે ભગવાન પણ છેલ્લે હાથ જોડી દે, જવા દો ભાઈ, આ સુધરવાનો. અને એક તમને કહું, ભગવાનની 2 આજ્ઞા તમારી આંખો સામે રાખો. 2 આજ્ઞા. નંબર 1, બહારથી છે ને કોઈ સાથે કલેશ નહીં કરો, અને અંદર મનની અંદર સંકલેશ નહીં કરો. બહાર કોઈ સાથે ઝઘડો નહીં, બહાર કોઈ સાથે તમે કલેશ ન કરો, અને મનની અંદર તમે સંકલેશ એટલે સમજ્યા ને? સંકલેશ એટલે કોને કહેવાય? સંકલેશ એટલે કોને કહેવાય? આવટા થીંદો કીન, અને અહીં અંદર મનને મન કોરથી બેઠો. આ 2. બહાર કોઈ સાથે, અને સાચું કહું, તમે કોઈની સાથે બહાર ઝઘડો કરશો ને, લોકોને દેખાશે કે ભાઈ આ ઝઘડાલું માણસ છે, એનાથી દૂર રહો, બરાબર? પણ તમે અંદર મનની અંદર બળતા હો તો એ કોને દેખાવાનો? કોને દેખાડવાનો? પોતે બળશે, અંદરથી ખલાસ થઈ જશે, ખલાસ. એટલે તો ભગવાન કહે છે, જે પોતાના મનને બગાડતો જાય છે, એના જીવનની અંદર દુઃખ સિવાય બીજું કાંઈ જ નથી, કાંઈ જ નહીં.
કપડાં બગડે તો તમને કઈ પ્રોબ્લેમ થાય? કપડાં બગડે તો પ્રોબ્લેમ થાય? યસ ઓર નો? પણ તમને એક મનની અંદર ખાતરી હોય, ચાલો કપડાં બગડ્યા છે ને આપણે ધોઈ નાખશું, ચાલો બરાબર. કદાચ બગડે ને તો તમારી પાસે એક શું છે, ઓપ્શન છે. તમે છે ને તમારા કપડાં બગડે એટલે બહુ તમે ચિંતા નથી કરતા, ઠીક છે, થઈ જાય, બરાબર ને. મકાન બગડે તો ચિંતા થાય? શું મકાન બગડે તો તમને પ્રોબ્લેમ રહે નહીં? કહો ને કે ભાઈ ઠીક છે, આ બારી ખુલી હતી, હવા આવી, એકદમથી વાવાઝોડો આવ્યો ને આખો કચરો અંદર આવી ગયો, આપણે બારી બંધ કરી દઈએ, ઝાડુ કાઢી લઈએ, વળી પાછો મકાન ચોખ્ખો કરી દે. બોલો ગાડી બગડે તો તમારું મન બગડે? બોલો ને, તમે તમે હૃદયથી જવાબ આપો. ભલે અસ્વસ્થતા, પણ તમે પાછળ એક નિશ્ચિંતતા પણ છે, બરાબર ને. નિશ્ચિંતતા શેની છે કે ચલો ગાડી ખરાબ થઈ, 100 રૂપિયા 50 રૂપિયા ડીપો કેવું ગાડી સાફ કરે ને, પણ સાચું બોલો તમારું મન બગડે? કપડા બગડે નો પ્રોબ્લેમ, મકાન બગડે નો પ્રોબ્લેમ, ગાડી બગડે નો પ્રોબ્લેમ, પણ મન બગડે તો એના માટે એવરી ટાઈમ પ્રોબ્લેમ પ્રોબ્લેમ અને પ્રોબ્લેમ ને છોડીને બીજું કાંઈ જ નહીં બચે એના. સાચું બોલો, તમારી પાસે પાછું પૂછું, વસ્તુનો આગ્રહ કે વસ્તુની અપેક્ષા? બોલો તમે જવાબ આપો. મને તમે જવાબ, વસ્તુનો તમારી પાસે અપેક્ષા છે કે આગ્રહ છે? ચાલો તમે કહો કે વસ્તુનો અમારી પાસે આગ્રહ છે, તો એક એટલું મારું માનશો, આગ્રહ તમારું સફળ ન થાય તો છોડી દેશો? સમજ્યા? તમે હોર્ન મારો છો, હોર્ન ઉપર હોર્ન મારો છો, હોર્ન બોલો, સાઈડ નથી જ આપતો, પછી છોડી દેશો? જેમ છે તેમ ચાલવા દેશો? બોલો, મને જવાબ આપો. આગ્રહ, ભલે હું તમારી સાથે, તમે કહો મારી સાથે વસ્તુનો આગ્રહ, પણ એ આગ્રહ તમારું સફળ ન થાય બાય એની મીન્સ તમે ગમે તેટલા પ્રયત્ન કરો એને સફળ કરવાની, છતાંય એ સફળ ન થાય તો પછી છોડી દેવાનું કે મન બગાડીને છોડો? સાચું બોલો. એ વખતે રિવર્સમાં આવી જશો, જવા દે, છોડ યાર, જે છે એનાથી ચલાવી લઈએ, એવું મન રિવર્સમાં આવે કે તમને મન બગાડતું રહે, 24 કલાક તમારા મનની અંદર એક ચાલતું રહે. મુકે સાઈડ ને ન કેડો હરામી માડુઓ હી ગાડી હલાવા જે કે કોઈ તેજ છે તો સાઈડ ને કોલા ન તોડે. હું કહું, સાચું કહું, રામાનંદ સાગરની ઓલી મહાભારત જૂની થઈ ગઈ, જૂની. તમને આજે પણ મહાભારત જોવી ને તમારા ઘરની અંદર, તમારી પોતાની જ મહાભારત જોઈ લેજો. રોજ ઘરની અંદર મહાભારત છે, રોજ. એમાં રાઈટ ઓર રોંગ? અરે રોજ જ થઈ જાય. તમે ભલે મને માથાનું કનેક્ટ કરે ગણે હું માથેયો કનેક્શન એ તે અચી વાલે રક્ષિત સુરેશ્વરજી સાહેબને મારા માથે તો ઈ આર્ય રક્ષિત સુરેશ્વરજી મારા સાહેબ એ બંધ કયો તે આચાર્ય બન્યા આચાર્ય ની ઇંગ્લિશ પહેલું એ બટન નહીં બંધ કયો થોડાક આગળ આવી જાવ, મને ખેંચવું ન પડે, થોડા આગળ આવી જાવ.
સામેવાળા પ્રત્યે તમારા મનની અંદર સંક્લેશ થયો, સામેવાળા પ્રત્યે તમે તમારા મનને બગાડ્યું, એ મનને બગાડ્યું એને શાસ્ત્રીય પરિભાષાની અંદર હું કહું એને દુર્ભાવ કહેવાય. દુર્ભાવ. સામેવાળા પ્રત્યે વ્યક્તિ પ્રત્યે તમારા મનની અંદર શું થઈ ગયું? એક દુર્ભાવ થઈ ગયો. શેઠ બહુ મોટી ફેક્ટરી લઈને બેઠા હતા. ફેક્ટરીની અંદર લગભગ ઓલ એન્ડ અરાઉન્ડ 500 જેટલા વર્કર્સ કામ કરતા હશે. એક દિવસ ખબર નહીં શેઠે બધાને બોલાવી લીધા, બધાને, અને બધાને બોલાવીને છે ને એક નાનકડો પ્રશ્ન કર્યો બધાએ સાથે. દોસ્ત, આજે તમને બધાને બોલાવ્યા છે ને એનું એક કારણ છે. મારા પરિવારની અંદર પણ કોઈને આ વાત ખબર નથી. એ વાત આજે હું તમારા સાથે શેર કરવા માંગુ છું. મારી બંને આંખમાંથી છે ને એક આંખ ખોટી છે. ખોટી. કઈ આંખ ખોટી છે એ જો તમે મને કહી દેશો તો હું તમને હમણાં ને હમણાં 1 લાખ રૂપિયા આપી દઈશ. હમણાં ને હમણાં ઓન ધ સ્પોટ 1 લાખ. અને તમે જો એ ન કહી શક્યા, તમે ફર્સ્ટ એટેમ્પની અંદર જ ફેલ થઈ ગયા, તો તમારા 3 મહિનાનો પગાર હું કાપી નાખીશ. ધીસ ઇઝ ધ કન્ડિશન. બરાબર? 2 આંખમાંથી મારી 1 આંખ ખોટી છે. ફર્સ્ટ એટેમ્પની અંદર જ તમને કહી દેવું પડશે કે કઈ આંખ ખોટી છે. તમે અગર એ એટેમ્પની અંદર પાસ થઈ ગયા તો લાખ તમારા, અને ફેલ થઈ ગયા તો 3 મહિનાનો પગાર નહીં મળે. આખી 500ની 500 સભા સ્તબ્ધ. કેવી રીતે ખબર પડે કે આ કઈ આંખ સાચી ને કઈ આંખ ખોટી? એમાંથી એક વ્યક્તિએ ઊભો થયો અને ઊભો થઈને કે હું બતાવી શકીશ. શરત બરાબર મંજૂર? કે હા, 100% મંજૂર. ખબર છે 3 મહિનાનો પગાર જશે? હા જશે, ખબર છે. કોરો હે બેટા? ભલે. कर ला बेटा, अच्छे अच्छे कर ला. आ जड़ा. બે આંખમાંથી 1 આંખ ખોટી છે. અને બસ હું જ બટન ચાલુ કરી દો ને. ના, હું ચાલુ ના થયો હજી બટન. બસ. 2 આંખમાંથી 1 આંખ, 2 આંખમાંથી 1 આંખ ખોટી છે. ઓલો નોકર કે દોસ્ત એક કામ કર, લાખ રૂપિયા રાખ, હમણાં લાખ. એટલો બધો કોન્ફિડન્સ. યસ, આઈ એમ કોન્ફિડન્ટ, 100% કોન્ફિડન્સ. લાખ રૂપિયા હમણાં રાખ. પણ પેલા બોલતો સહી કઈ આંખ ખોટી છે. એટલે ઓલાએ કીધું, શેઠ તમારી લેફ્ટ આઈ ખોટી છે. શેઠ આશ્ચર્યમાં પડી ગયો. આ માણસને, મારા પોતાના સગા દીકરાને ખબર નથી કે મારી લેફ્ટ આઈ ખોટી છે. આને ખબર કેમ પડી ગઈ? તો એને પૂછ્યું, આ લાખ રૂપિયા તારા, પણ તને ખબર કેમ પડી? કે સર, તમારી લેફ્ટ આઈની અંદર છે ને, લેફ્ટ આઈ થોડી ઘણી કરુણા દેખાય છે. નકલી છે છતાંય થોડી ઘણી કરુણા દેખાય છે. તમારી જે સાચી આંખ છે ને એની અંદર તો કાંઈ. તમે સમજો કયા હદ સુધી એ નીચે પડી ગયો છે ઓલો શેઠ. 1 આંખ જે ખોટી છે એની અંદર થોડી ઘણી કરુણાના દર્શન થાય છે. જે સાચી આંખ છે એની અંદર તો કાંઈ જ નહીં, કાંઈ એટલી બધી નઠોરતા. સાચી બોલો, આવી નઠોરતા આપણી પાસે નહીં ને? સાચું બોલો, ચાલો તમે કહો કે સાહેબ અમે આગ્રહ, પણ કયા વસ્તુ માટે સૌથી વધારે આગ્રહ કરો? બોલો.
કયા વસ્તુ માટે સૌથી વધારે આગ્રહ? નહીં, તમે 5-10 રૂપિયાના વસ્તુ માટે આગ્રહ કે 5-10 લાખ રૂપિયા વાળી વસ્તુ માટે આગ્રહ? તમારો આગ્રહ તમે એકવાર ચેક કરો, કોના માટે? 5-10 રૂપિયાની વસ્તુ માટે તમે આગ્રહ વધારે કરો છો કે 5-10 લાખ રૂપિયાની વસ્તુને માટે આગ્રહ વધારે કરો છો? સમજાય છે આપણી મેન્ટાલિટી? કાંઈક તો સમજો તમે, કાંઈક તો સમજો. એક વસ્તુ 5-10 રૂપિયાની વસ્તુ માટે આપણે કેટલું બધું આગ્રહ કરીને બેસીએ. નખ કાપો ને, નખ વધી ગયા છે, નખ કાપો એનો વિરોધ નથી, પણ નખની સાથે તમે તમારી આંગળી ન કાપી દેજો ને, એ જરાક જોજો. આપણે તો શું કરીએ છીએ, એક નાનકડી વસ્તુનો આગ્રહ પાછળ આપણે આપણી આખી જિંદગીને ખરાબ કરી દઈએ છીએ. શું કર્યું? એક વસ્તુના આગ્રહે શું કર્યું? એક વસ્તુના આગ્રહને, એક વસ્તુને બચાવવા માટે તમે શું કર્યું? જુઓ, તમે તમારા સંબંધોને ખરાબ કરી દીધા. વસ્તુના આગ્રહ થકી શું થયું? બોલો ને. સંબંધ 100% ડિસ્ટર્બ થયા. સાચું બોલો. રિલેશન વધારે મહત્વપૂર્ણ કે ઓલી વસ્તુ વધારે મહત્વપૂર્ણ? આને બંધ કરી દો. એક વસ્તુને બચાવવા માટે તમે પૂરેપૂરી સંબંધોને ખતમ કરી નાખો. શું કરવાનું છે બોલો? કેટલો બધો એક વસ્તુ પ્રત્યેનો હઠાગ્રહ, કેટલો બધો, કયા હદ સુધી? સાચું બોલો. ભગવાન પણ આપને બચાવી શકશે? ભગવાન પણ આની અંદર હેલ્પલેસ થઈ જશે, હેલ્પલેસ. નંબર 1, ચાલુ આગળ. મારી પાસે કોઈ ઓપ્શન નથી, પણ તમે તમારી જાતને એકવાર તપાસજો. રેલાડે છડાને એમ કે નાય કેનું ચાલ છડ રેલાડે. તમે તમારી જાતને એકવાર તપાસજો, હૃદયથી તપાસજો કે હું શેના માટે આટલું બધું આગ્રહ કરું છું, શેના માટે? નંબર 1 હઠાગ્રહ. નંબર 2 કદાગ્રહ. હઠાગ્રહની અંદર વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને કદાગ્રહની અંદર તમારા મનની અંદર આવનારા વિચારો ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સાચું બોલો. સામેવાળા ઉપર જ્યારે તમે તમારા વિચાર થોપી નાખો છો, બરાબર? આપણે શું કરીએ છીએ? સામેવાળા ઉપર આપણા વિચારોને શું કરીએ છીએ? રીતસરના થોપી જ નાખીએ છીએ. ના હિત હેડી તે થીનું ખપે. અને જ્યારે એ તમે તમારા વિચારોને થોપી દો છો, તો એ થોપતા પહેલા છે ને, ભગવાન કે છે ને, 3 ચીજનો બહુ ચેક કરીને પછી તમારા વિચારની રજૂઆત કરજો. આ 3 ચીજને તમે જોશો ને, તો તમને કદાચ લાગશે કે નહીં, ક્યાંક તમે સમાધાનની વૃત્તિ ઉપર આવી શકશો, નહીં તો નહીં આવો. નંબર 1, પહેલા નંબરની અંદર તમારા પુણ્યને તપાસી લેજો. સામેવાળા વ્યક્તિને જ્યારે તમે કહો છો ત્યારે તમારું પુણ્ય છે કે નહીં, એ એકવાર ચેક કરી દો. સામેવાળો માનશે, તમારી વાત માની જ જશે, નહીં માને એ પછીની વાત, પણ તમે જે વાત કહી રહ્યા છો એનું પુણ્ય તમારી પાસે છે કે નહીં, એકવાર ચેક કરી લેજો. સામેવાળો તમારું સાંભળી લે અને તમારી વાતને માની પણ લે અને તમારી વાત ઉપર આગળ પણ વધી જાય, પણ એની પહેલા તમે ચેક કરો તમારું પુણ્ય છે કે નહીં.
ક્યારેક ક્યારેક તમારી વાત સાચી પણ હોય પણ સામેવાળો સ્વીકારવા તૈયાર નથી, એટલે એનું મતલબ શું? મતલબ શું? કોના પુણ્ય ઓછા? સામેવાળા કે તમારા? તમારું પુણ્ય નહીં હોય તો તમે સામેવાળાને ગમે તેટલું કહેશો, સામેવાળા તમારા વિચારને તોડી જ નાખવાનો, તોડી જ. સમજો ને? કેવલ જ્ઞાની અને તીર્થંકર એ બે વચ્ચેનું ડિફરન્સ શું? એક બાજુ તીર્થંકર છે ને બીજી બાજુ કેવલ જ્ઞાની છે, બે વચ્ચેનું ડિફરન્સ શું? ડિફરન્સ બોલો. તીર્થંકર પરમાત્મા પાસે જે જ્ઞાન છે એ જ જ્ઞાન કેવલ જ્ઞાની પાસે પણ છે. યસ ઓર નો? બરાબર ને? તીર્થંકર પરમાત્માનું જેવું જેટલું જ જ્ઞાન એ કોની પાસે છે? કેવલ જ્ઞાની પાસે પણ એટલું જ એવું જ જ્ઞાન રહેલું છે. છતાંય બેવમાં ડિફરન્સ શું? બેવ સર્વજ્ઞ, બેવ વિતરાગ. બરાબર ને? બેવ વિતરાગ. વિતરાગતા સિવાય કેવલ જ્ઞાન આવે જ નહીં. બેમાં ડિફરન્સ શું? ભગવાનની વાણી સાંભળવા લોકો પાગલ થઈ જાય છે. પાગલ. વાય? ડ્યુ ટુ પરમાત્માનું અને કેવલી ભગવાનને કોઈ નથી સાંભળતું તો કેવલી ભગવાનને કઈ ફરક નથી પડતો. હી ઇઝ હેપી ઇન હિઝ લાઈફ. એ સમજે છે ભગવાનનું પુણ્ય છે, ભગવાનનો અતિશય છે, ભગવાનને સાંભળવા બધા જ તૈયાર. તમે કદાચ છે ને, તમે બહુ વાર અનુભવ કર્યો છે, એમાં કદાચ ઘણી વખત છે ને તમારો દીકરો છે ને તમારી વાત ન માને પણ એનો દોસ્તાર કે ને તો એ અનુભવ છે. અનુભવ છે? યસ ઓર નો? બરાબર. કેમ આવું બન્યું? બોલો શું થયું? તમારા મનની સામે વાળો મારી વાત શું કામ નથી સાંભળતો? તમારા મનની સમાધાન માટે તમે કહી દો કે મારું પુણ્ય દોષ ઓછું છે એટલે સામે વાળો મારી વાત સ્વીકારવા માટે તૈયાર. પછી તમારા વિચારનો આગ્રહ એ કદાગ્રહ એ બંધ થઈ જશે. સાચું બોલો. પરમાત્માની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. નિષ્ફળ. વાય? હવે હું બીજી વાત કરું છું, સેકન્ડ પોઈન્ટ પર આવું છું. ભગવાનની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ એનું કારણ શું? વાત તમારી બરાબર છે. તમે જે કહો છો કે કોઈ દીક્ષા લેવા માટે ભગવાનનું પુણ્ય જોરદાર, ભગવાનનો અતિશય જોરદાર, ભગવાને જે વાણી કહી એ વાણી હકીકત જ હતી. ભગવાને સંસારનો સ્વરૂપ બતાવી દીધો કે આ સંસાર છે, છતાંય પણ એ અંદરથી કોઈ પણ દીક્ષા લેવા તૈયાર ન થયો. વાય? વાય? બોલો. એની અંદર પાત્રતા જ નહોતી. એ જીવો જેટલા પણ સમવસરની અંદર હતા એની પાસે શું નહોતું? પાત્રતા. એટલે તમે સામે જ્યારે પણ તમારા વિચારને રાખો છો, પહેલા નંબરની અંદર તમારું પુણ્ય ચેક કરો અને એ ચેક કર્યા પછી સામેવાળાની અંદર પાત્રતા છે કે નહીં એ ચેક કરો. તમારું પુણ્ય જબરજસ્ત હશે, તમારી વાત હજારો લોકો માનતા હશે, એ નહીં એક વ્યક્તિ નથી માનતો, એટલે શું થયું? તમારું પુણ્ય છે પણ સામેવાળાની ક્યાંક ને ક્યાંક પાત્રતા હે? આજ છે ને, આજ તકલીફ છે. વડીલનું પુણ્ય ઓછું પડી રહ્યું છે. તમારી વાતને હું કહું, વડીલનું પુણ્ય ઓછું પડી રહ્યું છે અને પરિવારની પાત્રતા ખતમ થઈ ગઈ છે. બેવ સંઘર્ષ, બેવ. બરાબર કે નહીં? વડીલનું પુણ્ય ખતમ અને સામે પરિવારની અંદર પાત્રતા જ નથી રહી. નથી જ.
ભગવાનનું પુણ્ય જોરદાર હતું, પણ જમાલીની પાત્રતા નહોતી. બીજ જોરદાર છે, બીજ જોરદાર છે, પણ ભૂમિ જ ઉખડ ભૂમિ છે. શું કરશો? અને હું કદાચ છે ને તમને લાગશે મહાત્મા ગાંધીનું પુણ્ય જબરજસ્ત હતું. મહાત્મા ગાંધી એ કોણ છે ભારતના? બોલો, જલ્દી બોલો. રાષ્ટ્રપિતા. આખા એ રાષ્ટ્રના એ પિતા બની શક્યા, પોતાના દીકરાના એ પિતા બની જ ન શક્યા. એટલે તો કહું છું ને, માણસ ક્યાં તૂટ્યો, માણસ ક્યાં તૂટ્યો? હંમેશા તમે ચેક કરજો, માણસ જ્યારે પણ હાર્યો છે, જ્યારે પણ તૂટ્યો છે, એ પોતાના થકી તૂટ્યો છે, એ પોતાના થકી જ હાર્યો છે. પોતાનાથી જ. મારવાળો કોઈ નથી આવવાનો તમને તોડવા. તમારા પરિવારના, તમારા પોતાના, તમારા જ સગા તમને તોડશે. ભીષ્મ પિતાને તોડવાનું કામ કોણે કર્યું? બોલો, ધૃતરાષ્ટ્રને. બોલો, અર્જુન શું કામ તૂટ્યો? બીકોઝ ઓફ પાંડવ. કોના કારણે તૂટ્યા? બીકોઝ ઓફ, બોલો ને, દુર્યોધન, કૌરવોના કારણે. કોણ હતા બે? દશરથ કોના કારણે નબળો પડ્યો? દશરથ કોના કારણે? ભાઈ, પોતાની સગી પત્ની કૈકેયીના કારણે પ્રાણ ગયા. પાછું કહું, બહારથી આગ લગાડવા માટે કોઈ નથી આવતો. તમારા ઘરવાળી તમારા આગ લગાડે છે. હે? આ હકીકત છે. નહીં બોલો ને, તમને કેટલાય ઉદાહરણ આપું. બોલો, શ્રેણિક મહારાજાને જેલની અંદર નાખનાર કોણ? પોતાનો સગો દીકરો. શેના માટે? અરે, જેલની અંદર નાખ્યું તો નાખ્યું, રોજના 100 હન્ટર. કુમારપાળ રાજા જ્યારે રાજાનો આખી જંગલની અંદર ભાગ વાય ડ્યુ ટુ એના પોતા સગા કાકાના કારણે. અને એટલા જ માટે શાસ્ત્રકાર ભગવાન એમ કે છે, નદી છે ને, નદી જ્યારે પણ ઓવરફ્લો થાય ને, ત્યારે એની બાજુની અંદર જે હોય ને, એની બાજુની અંદર એ પાણી આપતી જાય, એ બાજુવાળાને ઓવરફ્લો કરતી જાય. દૂરવાળા સુધી એ ભલે પહોંચે કે ન પહોંચે, પહેલા જેટલું છે બાજુવાળાને એ ભરતી જાય. ભગવાન કે છે, તમારી પાસે જે પણ સમય છે, તમારી પાસે જે પણ સંપત્તિ છે, તમારી પાસે જે પણ શક્તિ છે, તમારી પાસે જે પણ કાંઈ છે, સૌથી પહેલા ભગવાન એ કહે છે, તમારા નજીકવાળાને સંભાળી લેજો. લાંબાવાળાની બહુ ચિંતા નહીં કરતા, એને તમારા જીવનની અંદર બહુ વધારે કોઈ ઇન્ટરેસ્ટ નથી. ભગવાન કે છે, પહેલા નજીકવાળાને તું જીવ સંભાળી લે. એને તમે સંભાળી લીધું તો તમે જંગ જીત્યા. અને જ્યારે પણ તમને કોઈ કાંઈ કહેતું હોય ને, હવે બીજી વાત, જ્યારે પણ તમને કાંઈ કોઈ કહેતું હોય, તમને કોઈ વિચાર પોતાનો રજૂ કરતો હોય, ત્યારે સામેવાળાનું પુણ્ય છે કે નહીં એ ચેક કરવાની બેસતા. મારી પાત્રતા છે કે નહીં એ ચેક કરજો.
આપણે શું કરીએ, અરે ઓલાનું પુણ્ય નથી. નહીં, પણ દોસ્ત પહેલા તું તો વિચાર, તારી પાત્રતા છે કે નહીં? અને જો પાત્રતા ન હોય તો પાત્રતા આપણે શું કરવી પડશે? લાવવી પડશે, વિકસિત કરવી પડશે. અને અને તમે બધા તો છે ને કેવા છો, આજનો સમય કેવો છે, તમે બધા પહેલાથી જ ભરેલા છો. સમજ્યા? ભરેલા એટલે તમારી પાસે તો બધું ઓવરફ્લો થાય છે, ઓવરફ્લો. એટલે તમે જેને કોઈ નહીં સાંભળવા માટે, જે ખાલી છે ને એ બધાયનું સાંભળે, જે ભરેલો છે એ કોનું સાંભળે? પોતાના બાપાનું એના સાંભળે. નંબર 1, પુણ્ય ચેક કરો. નંબર 2, પાત્રતા ચેક કરો. અને નંબર 3, અધિકાર છે કે નહીં એ ચેક કરો. તમે કોઈને પણ તમારા વિચાર જણાવો છો તો એની પહેલા તમે તમારી પાસે એ અધિકાર છે કે નહીં એ એકવાર તમે ચેક કરી લો. તમારા ઘરની બાજુની અંદર રહેતો એ દીકરો દારૂ પીને ડીચકીને આવ્યો છે, તમે એને સુધારવા માટે જાઓ, તમે એને કહેવા માટે જાઓ, એ દોસ્ત શું દારૂ પીએ છે ને આમ તેમ, તમે એને ગમે તેમ વળો. સાચું બોલો, તમારો અધિકાર છે તો શું કામ કહેવા જાઓ છો? એટલે તમારો જ્યાં અધિકાર ન હોય, ભગવાન કહે છે પ્લીઝ ડોન્ટ ગો હેડ, ત્યાં જ ઉભા રહી જાઓ. એકવાર તમારો અધિકાર છે કે નહીં ચેક કરો. સમજ્યા? હું અહીંયા બોલું છું ને, અહીંયાથી પ્રવીણભાઈ પ્રવચન કરું છું, જ્યાર સુધી મારું પુણ્ય હશે ને ત્યાર સુધી બોલીશ. બરાબર ને? ભગવાને વાણી આપી છે, ભગવાને કંઠ આપ્યો છે, તો જેટલું મારાથી સદુપયોગ થશે એટલું બોલીશ. બરાબર? મારું પુણ્ય હશે ત્યાર સુધી બોલીશ. હું અહીંયા ગમે તેવા કઠોર વચન પણ બોલું છું, તમે બધા પ્રેમથી શાંતિથી હસીને સાંભળી લો છો, તમારી પાત્રતા છે. અને હું અહીંયા, તમે બધા જ બેઠા છો અને એ તમે બધા સંઘના સદસ્ય છો, અને હું આજે અહીંયા સાધુ તરીકે બેઠો છું. મારી કઈ જવાબદારી છે, સંઘ પ્રત્યે મારી કઈ જવાબદારી છે, એ જવાબદારીના નાતે તમારી સાથે હું, સમજાય છે ને? મારો પુણ્ય હું ચેક કરું છું, તમારી પાત્રતા એ ચેક કરું છું, અને પછી મારો અધિકાર છે કે નહીં બોલવાનો એ હું ચેક કરી પછી અહીંયા બોલું છું. સાચું બોલો. જ્યારે જ્યારે કોઈ ઉપર આપણે આપણો વિચાર થોપવાનો પ્રયાસ કરીએ, વિચાર નાખવાનો પ્રયાસ કરીએ, આ 3 ચેક કરીને કરીએ કે નહીં? નથી કરતા 3 ચેક? શું લાગે છે? તો ભગવાન કહે છે જ્યારે પણ હવે કોઈને તમારા વિચાર થોપો ને, પ્લીઝ તમારી પાસે પહેલા આ 3 ચીજ ચેક કરો. તમને લાગે કોઈ એકની અંદર તમે કમજોર પડી રહ્યા છો, તમે નબળા પડી રહ્યા છો, પ્લીઝ વેટ. સામે વાળો તમારી વાત નથી માનતા, તમે સીધા એના ઉપર શું કરો છો? ફાયરિંગ. સામે વાળા પાસે તમે સજેશન મૂકો. સજેશન મૂકવાની ના નથી, તમે સજેશન મૂકો, આ મારો વિચાર છે, આવું થાય તો વધારે સારું. તમારી વાત ઉપડે તો ઠીક છે, સમજી લેજો કે તમારું પુણ્ય હતું. તમારી વાત ન ઉપડે તો સમજી લેજો આપણા પુણ્યની અંદર ક્યાંક ક્યાંક ખામી છે. અને એનો મતલબ એમ પણ નહીં કેવું નહીં, તમે તો પછી બધે જ આ નિયમ લગાડો એવા છો. એનું મતલબ એમ પણ નહીં કે કેવું નહીં, કેવું પણ
બધાયની કાંઈ પાત્રતા હોતી નથી. કેટલાય અનમેચ્યોર, સાચું બોલો, તમે જ્યારે નાના હતા મમ્મીએ તમને પરાણે સ્કૂલ મોકલ્યા કે નહીં? તમારી ઈચ્છા નથી, તમે રડતા હતા, નથી જાવું, છતાંય મમ્મીએ પરાણે મોકલ્યા ને? યસ ઓર નો બોલો તો ખરા. મોકલ્યા જ. તમારી ઈચ્છા બિલકુલ નથી. તમને શું કહું, મારી પાસે છે ને એક પત્રકાર મારી પાસે આવ્યો, મને કે મારા સાહેબ તમે આ જૈન ધર્મની અંદર બધી આ નહીં કરવાનું, આ બધું, અરે તમે સામેવાળાની ઈચ્છા વિચારતા નથી, સામેવાળાને મનના ભાવ કાંઈ જોતા નથી, બસ તમે ખાલી થોપતા જાઓ, આ રાત્રિ ભોજન નહીં, આ કંદમૂળ નહીં, ને આમ નહીં ને તેમ નહીં, બધું ના કર્યા. માંડ્યું શું છે? કાંઈક તો લોજિક આપો, કાંઈક તો ક્લેરિફિકેશન આપો, પછી તમે બોલો તો હજી કાંઈ સમજાય. મારા ઉપર ચડી ગયો. પછી મને પણ કેવું પડ્યું, હું એના ઉપર વળી પાછો. સાચું બોલો તો તું જ્યારે નાનો હતો તારી મમ્મીએ તને જબરજસ્તી કેજીમાં હતો, જબરજસ્તી તને મોકલ્યો કે નહીં? તારી જવાની ઈચ્છા નહોતી તોય તને મોકલ્યો કે નહીં? તો કે હા. તો તારી મમ્મીએ સારું કર્યું કે ખરાબ કર્યું? બોલો, તમારી મમ્મીએ સારું કર્યું કે ખરાબ કર્યું? સાચું બોલો, એ વખતે તમારી મમ્મીએ તમારા આંખના આંસુ જોયા? આ રડે છે, આ કેટલો બધો ના પાડે છે, કેટલો બધો રડે છે, નહીં જવા દો, આંસુ જોયા? છતાંય તમને ઘરમાંથી રવાના કર્યા કે નહીં કર્યા? તમારી ઈચ્છા પૂછી તમને સ્કૂલ જવું છે કે નહીં? અને નથી જવું તો 2 લાફા પણ ઠોક્યા કે નહીં? સાચું બોલો, તમારા મમ્મી પપ્પાએ બહુ સારું કર્યું કે ખરાબ કર્યું? પછી ઓલે શું બોલે ઓલો? પછી મેં કીધું હજી બોલું કે નહીં? બસ મારા સાહેબ થઈ ગયું, હું જાઉં છું. તો ક્યારેક છે ને આપણા વડીલો આપણને ક્યારેક કંઈ પણ દે ને, કંઈ પણ, તો એટલો હક એમની પાસે હતો, કારણ આપણી જ પાત્રતા નબળી હતી. આપણે ભલે અનમેચ્યોર હતા, આપણી ભલે પાત્રતા હતી, પણ કેવી હતી? નબળી હતી. અને નબળી પાત્રતાને ઊંચે લાવવા માટે, એ પાત્રતાને ઊંચે સુધી લઈ જવા માટે કદાચ આપણા વડીલ આપણને કાંઈ કહે તો આપણને શું કરવું પડે? શું કામ સાંભળવું પડે? આપણો હિત રહેલો છે એટલા માટે. શું કહું તમને, હમણાં મારી પાસે ઘણા આવે, મારા સાહેબ ઓલા ટ્રમ્પે આપણા ઉપર 50% ટેરિફ મૂકી દીધું, હવે નરેન્દ્ર મોદીને આવું કરવું જોઈએ, હલે તારું પુણ્ય છે તું નરેન્દ્ર મોદીને કહે છે. તમારું પુણ્ય તમારી ઘરવાળી સુધી નથી ચાલતો અને તમે નરેન્દ્ર મોદી સુધી જાઓ છો. આ આપણી હાલત છે. એક ચોર છે ને, ચોરી કરતા પકડાયો, અને ચોરી કરતા પકડાયો, કોર્ટની અંદર એને પેશ કરવામાં આવ્યો, અને કોર્ટની અંદર જે જજ હતો ને એને કીધું કે દોસ્ત, આ જ કોર્ટની અંદર, મારા જ કોર્ટની અંદર તું 8મી વાર પકડાઈને આવ્યો છે, 8મી વાર, કાંઈક તો શરમ કર. સર, એમાં મારે શું શરમ કરવાની? તમારે શરમ કરવાની. તમારું પ્રમોશન નથી થતું, એમાં મારું શું ગુનો? એટલે ઓલા જજને લાગ્યું આની પાત્રતા, આને કાંઈ કહેવા જેવું નથી. ઠીક છે, હવે આને હું કહીએ, આ વગર પાત્રનો માણસ, એને કાંઈ કહીને આપણો ટાઈમ બગાડો. એના પપ્પાને બોલાવો. એટલે એના પપ્પાને બોલાવવામાં આવ્યો. બીજા દિવસે એનો પપ્પા કોર્ટની અંદર હાજર.
પપ્પાને બોલાવીને કીધું તમારો દીકરો તમે કાંઈક તો વિચાર કરો, આ 8 વખત ચોરી કરતા પકડાયો છે, 8 વખત. એના પિતાજી એમ કે સર નવો આ ધંધાની અંદર છે, એકવાર પ્રેક્ટિસ બેસી જશે પછી સમજાય છે ને. દીકરાની તો પાત્રતા નહોતી પણ બાપની પણ. સારી નિયત સાથે પણ સામેવાળો તમને કંઈક સારી સલાહ આપે છે તો ભગવાન કહે છે એકવાર સાંભળી લો. અને સારી નિયત રાખી તમે કોઈને સામેથી કંઈક સારું સુઝાવ આપો છો, આઉટપુટ તમને જો ન મળે તો ભગવાન કહે છે શાંતિ રાખ. એના અંદર તમારા મનની પ્રસન્નતાને ખરાબ નહીં કરો. સમજાય છે? સામેવાળો તમારું નથી સાંભળતો છતાંય તમારી મનની પ્રસન્નતા ચાલુ રાખવી અને પરોપકાર ચાલુ રાખવો બહુ મોટી ચેલેન્જ છે, બહુ મોટી. સાચું બોલો. અહીંયા દુકાનવાળા કેટલા છે? હાથ ઊંચો કરો ને જરાક. ચલો 1 જ જણા છે દુકાન, 2 3 4. ચાલો એક વાત પૂછું તમને, દુકાનવાળા જેટલા છે, એક તમારી પાસે એક દિવસ ગ્રાહક આવ્યો અને ગ્રાહક આવી અને તમને કીધું કે ભાઈ આ માલ દેખાડો. તમારી પાસેથી બધા માલ કઢાવ્યા, બધું જોઈ લીધું, બધું જોઈને કીધું કે હમણાં નથી લેવું, વિચારીને આવીશ, કાલે લઈશ, અને વયો ગયો. સાચું બોલો. મન બગડે. ચાલો પહેલી વાર હતું, ચાલો આપણું કામ છે, દુકાન લઈને બેઠા છે, ગ્રાહક આવ્યો છે, માલ બતાવવાનો છે, આપણું કામ છે, માલ બતાવી દઈએ, આપણે વયા જઈએ, લેટ ગો કરીએ. ચાલો બીજા દિવસે એ જ વ્યક્તિ આવે, એ જ વ્યક્તિ વળે, અરે ના હી બતાયો, હોડો બતાયો, હેડી ચીજ આય, આવટે હી કલર આય, હું કલર આય, અને એમ કરી વળી પાછો તમારી પાસેથી બધું કઢાવે. અને વળી પછી 10 20 25 મિનિટ તમારી ખોટી કરીને તમને કે અરે આજ પણ વિચારીને પોતો કે ચાતો, અને વળી પાછો હલ્યો વેને. સાચું બોલો. મન ખરાબ થાય. હા કે ના બોલો ફટાફટ. થાય. બરાબર. સાચું બોલો. કેટલી વખત એ ગ્રાહક તમારી દુકાને આવે અને વગર માલે જાય તો તમે રાજી? એવરી ડે સેમ રિપીટ આવી તે જ કરે. તમે કેટલી વખત સુધી એને માલ દેખાડો? હે 18 વર્ષથી હું અહીંયા પ્રવચન રોજ માલ દેખાડું છું, હારું એક પણ માલ લેતા હો તો. અને તમે નથી લેતા નો, ધેન ઓલ્સો આઈ એમ વેરી હેપી. હું મારું કર્તવ્ય કરું છું. તમે લો કે ન લો એનાથી મને કઈ ફરક નથી પડતો. આઈ એમ વેરી હેપી. અને આ પણ શાસ્ત્રકાર કહે છે એક જાતનો તપ છે, તપ. અને તમને હજી કહું એ અમારી તાકાત નથી, બધું ઉપરથી આવે છે એટલે તમને તમારી સામે પીસી શકે, બાકી અમારી તાકાત નથી. અરે તમને સીધા કરવા એટલે લોઢાના ચણા ચવાયા જેવું છે. તમને કહું દરેક ઘરની અંદર છે ને, દરેક સંસ્થાની અંદર, દરેક ઘરની અંદર પહેલા એક છે ને યોગક્ષેમ થતો. યોગક્ષેમ, આ શબ્દ તમે કદાચ પહેલી વાર સાંભળ્યો હશે. યોગક્ષેમ એટલે શું? દરેક માતા પિતાની, દરેક ગુરુ ભગવંતની, દરેક ટીચરની એક જવાબદારી રહેતી હતી કે એની પાસે જે વ્યક્તિ આવ્યો છે એનું યોગક્ષેમ કરે. યોગ એટલે શું? યોગ એટલે બધી જ સારી ચીજોથી એ વ્યક્તિને જોડી દેવું. યોગનું અર્થ બધી જ સારી ચીજોથી એ વ્યક્તિને જોડી દેવું. અને શેમ એટલે શું? શેમ એટલે જેટલી પણ ખોટી ચીજો છે એનાથી એ વ્યક્તિને દૂર રાખવી.
સમજાય છે? યોગક્ષેમ એનો અર્થ શું? યોગ એટલે બોલો, બધી સારી વસ્તુથી જોડી દેવું, અને ક્ષેમ એટલે બરાબર ને, ખરાબથી દૂર રાખવું, પરમાત્માથી જોડી દેવું એ યોગ, અને ખોટા સ્થાનોથી જતા રોકી દેવું એ ક્ષેમ. સાચું બોલો. તમારા ઘરની અંદર આ યોગક્ષેમનો માહોલ છે? પતી ગયું. ચાલો જવા દો, તમારું કોઈ સાંભળતું નથી, પણ તમે કોઈનું સાંભળવા માટે તૈયાર છો એ બોલો. હવે ચાલો, તમને કોઈ કઈ કહી દે તો તમને પસંદ છે? સાચું બોલો ને. હવે જવાબ આપો. કાંઈ હવે આ બહાના નહીં આપો. now this is all બહાના. મૂકો. સાંભળો જ છો તમે, પાછી બીજું કોઈ ઓપ્શન નથી. નહીં, આજે પણ આ ઉંમરે પણ તમે કહો, આ ઉંમરે પણ અમારું યોગક્ષેમ અમારા ગચ્છાધિપતિ કરી જ રહ્યા છે. જ્યાં સારું છે એની અંદર અમને જોડી રહ્યા છે, અને જ્યાં ખોટું દેખાય અમને ત્યાંથી બહાર પણ કાઢી જ રહ્યા છે. કાં તો તમને કોઈ યોગક્ષેમ કરવા વાળો મળ્યો નથી, અને મળ્યો છે તો તમે સમજ્યા ને, કાં યોગક્ષેમ કરવા વાળો મળ્યો નહીં, અને મળ્યો તો તમે ના પાડી દીધી. તમે સીધો, અરે દોસ્ત અમારા વચ્ચે પડવાની જરૂર નથી, અમે જેવું છે તેવું ચલાવી લેશું, વચ્ચે તું પડતો નહીં, તારે જે કરવું જા, નીકળી જા. આ આપણા શબ્દો હોય છે. સાચું બોલો. તમારા સ્કૂલની અંદર તમારા દીકરાને તમારી ટીચર મારી શકે? બરાબર ને? પહેલાના સમયની અંદર આ સિસ્ટમ હતી કે કદાચ મેં મારા ટીચરના હાથની ઘણી માર ખાધી છે, તમે પણ કદાચ. બરાબર ને? આપણે ત્યાં તો એક કહેવત હતી, સોટી વાગે અને વિદ્યા આવે. સાચું બોલો. આજની ટીચર તમારા દીકરાને મારી શકે? કેમ? તમે સીધા લઈને જાઓ ઉપડીને, મારા દીકરાને માર્યું કેમ? સમજી લો, 3 માતૃ સંસ્થા છે. એક પિતા અને સંતાનની એ માતૃ સંસ્થા, ગુરુ અને શિષ્યની એ માતૃ સંસ્થા, અને ટીચર અને સ્ટુડન્ટની માતૃ સંસ્થા. અમારા સંસ્થાની અંદર ગુરુ અને શિષ્ય વચ્ચે બધું જ સંભળાયું. ગુરુદેવ અમારું યોગ પણ કરે છે, અને ક્ષેમની જવાબદારી પણ અમે ગુરુને ઉપર સોંપી દીધી છે. ટીચર અને સ્ટુડન્ટ નતો ગયો. બરાબર ને? તમારા સ્કૂલની અંદર તમારા દીકરાને કોઈ કહે તો તમને તો એ પાલતું જ નથી. બરાબર? તમારા ઘરની તમને ખબર. સાચું બોલો. તમે તમારા દીકરાને કરી શકો? સમજાય છે? આ પ્રવચન હું કરું છું, મારો વિચાર રાખું છું, અને આ વિચારને તમે એક્સેપ્ટ જ કરો એવો આગ્રહ મારી પાસે નથી. મારું કામ શું છે? પ્રવચન શું છે? આપવાનું. સમજી લો, જમાલી પાસે વસ્તુનો કોઈ આગ્રહ નતો, પણ એની તકલીફ ક્યાં પડી? વિચારમાં. ભગવાનને ચેલેન્જ કરી દીધું. ચાલુ આગળ. વિચારી લેજો. વસ્તુનો આગ્રહ હટાગ્રહ, વિચારનો આગ્રહ કદાગ્રહ, અને 3જા નંબરની અંદર છે પૂર્વાગ્રહ. પૂર્વાગ્રહ એટલે એની અંદર તમને કહું, પૂર્વાગ્રહ પ્રેજુડિસ માઇન્ડ. કોઈ વ્યક્તિને લઈને તમે તમારા માઇન્ડની અંદર એક સેટ કરી લીધું છે પ્રેજુડિસ માઇન્ડ. કોઈએ તમારી સાથે ગલત વ્યવહાર, ખોટો વ્યવહાર કર્યો, કોઈની તમારી સાથે નથી બનતી, અને એ ખોટા વ્યવહારને એ જે તમારા રિલેશન બગ્યા એ બધાને તમે તમારા મગજની અંદર સ્ટોર કરી મૂક્યું,
અને એ વ્યક્તિ જ્યારે પણ તમારી પાસે આવ્યો તમારા માટે એક એના માટેનો અભિપ્રાય બની ગયો, નહીં હી માડું તો હેડો જાય, અને તમે એ વ્યક્તિને હંમેશા આ ઓપિનિયન લઈને ચાલતા રહ્યા. આ છે વ્યક્તિ પ્રત્યેનો પૂર્વાગ્રહ. અને સાચું બોલો, કેટલોક સમય જાય પછી પણ એ જ અભિપ્રાય રહે કે અભિપ્રાય ચેન્જ પણ થાય? કોઈ તમને કોઈ એ વ્યક્તિના તમને કે હી મારું કેટલો સારું હોય, તમે શું કહેશો? એ ખબર હે કે મારું કેટલો સારું હોય, હું સાથે કે મૂકે ખબર હે. તરત આપણે અભિપ્રાય શું આપીએ? એ વ્યક્તિ માટેનો અભિપ્રાય કેવો આપીએ? સારો કે ખરાબ? કેમ ખરાબ આપ્યો? કેમ? ભાઈ બોલો ને. તમારી સાથે એ કડવો અનુભવ, હું કહું સૌથી ખતરનાક ત્રીજા વસ્તુનો આગ્રહ, વિચારનો આગ્રહ કદાચ એટલો ભયંકર નથી, પણ વ્યક્તિ પ્રત્યેનો પૂર્વાગ્રહ એ બહુ ભયંકર, બહુ ભયંકર. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવી રહ્યા છે, એની અંદર સમાપનાનો કર્તવ્ય કોના માટે? વસ્તુ માટે કે વિચાર માટે? નહીં વસ્તુ માટે, પણ નહીં વિચાર માટે, નહીં વ્યક્તિ માટે. કોઈ વ્યક્તિ માટે તમે પૂર્વાગ્રહ લઈને બેઠા છો તો એને ડિલીટ કરવા માટે આ પર્યુષણની અંદર સમાપના. સાચું બોલો, તમે તમારી જાતને જ સાચું માનો કે બીજાને પણ સાચું માનો? તમારી જાતને જ સાચું માનો. પહેલા મારો પ્રશ્ન છે, તમે તમારી જાતને જ સાચું માનો? આઈ એમ ઓલવેઝ રાઈટ. જો આ આપણો પૂર્વાગ્રહ છે, નહીં હું બરાબર, સામે વાળો ખોટો જ, તો આ વિચાર બદલવો પડશે. %100% બદલવો પડશે. મેં પહેલા પણ વચ્ચે પણ એકવાર કીધું હતું, નાઇટ ટોકની અંદર પણ મેં કીધું હતું, સાચું બોલો, બેટ્સમેન જ્યારે પણ ક્રીઝ ઉપર ઊભો હોય, જ્યારે પણ બેટ્સમેન ક્રીઝ ઉપર ઊભો હોય, સામેવાળી આવનારી બોલને એ જુએ કે બોલરના કેરેક્ટર ઉપર વિચાર કરે? બરાબર ને? વિચાર શેનું હોય? નાવ કમિંગ, રાઈટ નાવ કમિંગ ધ બોલ, જે બોલ આવી રહી છે એના ઉપર એનો વિચાર 100% વધારે હોય. એ એને નથી જોતો, બરાબર ને? એ બોલર કેવો છે, શું કર્યું, કેટલા ફાસ્ટ બોલ નાખ્યા, શું કેટલાની વિકેટ લીધી, એ કાંઈ નથી જોતો. એ આવનારી બોલને જુએ છે અને એને જ રમતો હોય છે. કદાચ એ વ્યક્તિનો તમારી સાથેનો વ્યવહાર કદાચ ખરાબ થયો હોય, એ વખતેનું, એ સમયનું હશે. આજે તમારી પાસે જે વ્યક્તિ છે ને એ નવી છે, નવી શરૂઆત કરો. એની સાથે બધું આ જૂનું યાદ કરીને એની સાથેનો વ્યવહાર નહીં કરો. એની સાથે હંમેશા કેવો વ્યવહાર કરો? પ્રવચનની અંદર આવ્યા, તમે તમારી ચપ્પલ બહાર રાખીને આવ્યા, અને તમે જ્યારે નીકળતા હતા એ વખતે તમે જોયું કે કોઈ તમારી ચપ્પલ ચોરીને વયો જાય છે, અને તમે કાંઈ કરી ન શક્યા. બરાબર? તમે જોયું કે આ ફલાણો વ્યક્તિ મારી ચપ્પલ ચોરીને વહી ગયો, અને તમે કાંઈ કર્યું નહીં, અને એ ગયો. તમને ખબર પડી ગઈ આ વ્યક્તિએ ચપ્પલ ચોરી. બરાબર? બીજા દિવસે એ જ વ્યક્તિ દેરાસરની અંદર આવીને પરમાત્માની જોરદાર પરમાત્માની પૂજા કરે છે, પરમાત્માની ભક્તિ કરે છે. સમજો? એ જ વ્યક્તિએ આગલા દિવસે તમારી શું કરી છે? ચપ્પલ ચોરી. અને બીજા દિવસે એ જ વ્યક્તિ આવીને દેરાસરની અંદર પરમાત્માની જબરજસ્ત પૂજા કરે છે, જબરજસ્ત ભક્તિ કરે છે. કોઈ તમને પૂછે કે આ વ્યક્તિ કોણ છે, તમે શું કહેશો? શું કહેશો? બોલો. બરાબર? તમે આ આઈડેન્ટિટી એની આપી. ચાલો હવે બીજી વાત કરું. આજે જે પરમાત્માની જબરજસ્ત પૂજા કરે છે, જબરજસ્ત ભગવાનની ભક્તિ, એટલી જબરજસ્ત પૂજા કરે છે, અને એક તલ્લીન થઈને પરમાત્માની ભક્તિ કરી રહ્યો છે,
એ જ વ્યક્તિ બીજા દિવસે તમારી ચપ્પલ ચોરીને ગયો. હવે તમને કોણ પૂછે કે આ વ્યક્તિ કોણ છે, શું કહેશો? નહીં, તમારી ચપ્પલ, પોતાની ચપ્પલ પહેરીને તમારી ચપ્પલ હાથમાં લઈને ગયો. નહીં, હું તમે શું કર્યું એમ હું સિચ્યુએશન બતાવું છું, એનું આન્સર બતાવો ને. તમે આડી અવડી વાતો પકડીને બેઠા. સાચું બોલો. એ વ્યક્તિ પૂછે કે આ કોણ છે, તમે શું કહેશો? એ વ્યક્તિની ઓળખાણ શું આપશો? એટલું એનું જવાબ આપો. એટલે બે વખતે તમને એ માણસના શું જોયા? પહેલાની અંદર એ વ્યક્તિની અંદર તમારી ગઈકાલની છાપ હતી. ગઈકાલની છાપ લઈને તમે વાત કરી, અને આજે એ વ્યક્તિની આજની છાપ લઈને તમે વાત કરી. જોવું તો તમને ખરાબ જ છે. આ છે વ્યક્તિ પ્રત્યેનો પૂર્વાગ્રહ. આજે પ્રભુની પૂજા કરે, ચપ્પલ ચોરી ગયો તોય તમે ગાળ આપો, બરાબર? તોય તમે ગાળ આપો. અને ચપ્પલ ચોરી રહ્યો છે અને છતાંય પરમાત્માની પૂજા કરી રહ્યો છે, તોય તમે એ વાતને માનવા તૈયાર નથી. બધાને તમને ખબર છે. ચાલો આ તમને નહીં બેસે, ચાલો હું માનું આ તમને નહીં બેસે વાત. તમને બીજો એક્ઝામ્પલ, તમને કોઈ એટલા એક્ઝામ્પલ આપીને તમે તમારા માઇન્ડની અંદર એ વ્યક્તિ માટે કેટલો પૂર્વાગ્રહ. સાચું બોલો. 10 રૂપિયા ભિખારીને આપો, 10 રૂપિયા ભિખારીને આપો, અને ભિખારી પાનના ગલ્લે જઈને સરસ મજાનો માવાનો પેકેટ લઈને અને આ માવો તમારી સામે નાખે. શું બોલો? બીજી વખત પાકું? યસ ઓર નો? 10 રૂપિયા, ખાલી 10 રૂપિયા ભિખારી લઈ ગયો અને તમારી પાસેથી લઈને સીધો પાનના ગલ્લા ઉપર જઈને આ માવાનું પેકેટ ખાઈને આવ્યો. એ ભિખારીને તમે 10 રૂપિયા, તમારી મનની અંદર એ ભિખારીની છાપ કેવી? તમારા પૈસે. અને તમે કોઈની સાથે રોજ ઝઘડો કરો. તમે પ્રવચનની અંદર આવનાર, તમે પરમાત્માની પૂજા કરનાર. સમજ્યા હું શું કહું છું? તમે પ્રવચનની અંદર આવનાર, તમે રોજ પરમાત્માની પૂજા કરનાર, અને તમે રોજ તપસ્યા કરનાર, રોજ જાપ કરનાર, તમે રોજ બીજા સાથે ઝઘડા કરો, બીજાને ગાળો આપો. સમજાય છે? આ પ્રિજુડિસ માઇન્ડ. 10 રૂપિયા આપો છો તો એ તમે સામે એને જુઓ છો કે આ મારા 10 રૂપિયાથી અને તમારી પાસેથી કોઈ ઝઘડો છૂટતો જ નથી. બોલો હવે કેમ મૌન છો? બોલો હવે તમારી ઓળખાણ શું કરાવી મારે? અરે શું નહીં, તમને હમણાં મારી પાસે કેટલાય પ્રૂફ પડ્યા છે. બોલો, બધું અહીંયા ખુલ્લું નહીં કરાવો. સાચું કહું, તમારી પૂરી જિંદગી 2 ચીજમાં ગઈ. 2. નંબર 1 એનાલિસિસ, નંબર 2 પોસ્ટમોર્ટમ. 2 માં તમે તમારી પૂરી જિંદગી ખલાસ કરી નાખી. આખી જિંદગી એક બાજુ એનાલિસિસ કરતા ગયા, આ ખોટો, અને બીજી બાજુ પોસ્ટમોર્ટમ. અરે હી કરે તો બસ એમાં જ પૂરી જિંદગી ગઈ. સાચું બોલો, આખી જિંદગી તમે શું કર્યું? બીજાને ચેક કરવાનું જ કામ કર્યું. ત્યારે પોતાની જાતને તમે ચેક કર્યું? બોલો, મને જવાબ આપો. સાચું બોલો.
તમે જ્યારે પણ, હવે તો એ જમાનું હતું એક વખત કપડાં સીવાતા હતા, હવે તો બધા રેડીમેડના જમાના થઈ ગયા. સાચું બોલો, જ્યારે પણ તમે કપડાં સીવાવા માટે કોઈ દરજી પાસે જાઓ, કોઈ દરજી પાસે, જૂના માપ પ્રમાણે ચાલો કે દર વખતે નવો માપ આપો? કેમ નવો માપ આપો? બરાબર ને? શરીરની અંદર ફેરફાર. તો સાચું બોલો, એ વ્યક્તિ, તમને જે વ્યક્તિ મળી રહી છે, સાચું બોલો, એ વ્યક્તિના મનના ભાવની અંદર કોઈ ફેરફાર ન થયો. તમે આમના મળો છો એટલે 4 દિવસ, 10 દિવસ, 20 દિવસ, મહિનો પહેલા મળ્યા હતા ને હવે મળો છો, એની અંદર ફેરફાર નહીં થયું હોય તો પછી કેમ એ જ ભાવ લઈને એ વ્યક્તિ સાથે તમે વાત કરો છો? વાય? ચિખલની અંદર માણસ પડી ગયો છે, બાથરૂમની અંદર આવ્યો છે, એ પોતાના હાથ પગ ધોવા માટે, આ ચિખલને સાફ કરવા માટે આવ્યો છે. 100% એ શું થશે? બાથરૂમની અંદર આવ્યો છે એટલે 100% ચોખ્ખો થઈને જ જશે. બરાબર ને? તેમ શાસ્ત્રકાર ભગવાન એમ કે છે, જીનશાસન એ બાથરૂમ છે, આખું એ જીનશાસન એ બાથરૂમ છે, પ્રભુના વચન એ પાણી છે, અને મુનિ ભગવંત એ સાબુ છે. તમે ગમે તેટલા પણ કિચડની અંદર ગમે તેટલા પણ પાપ કરીને તમે અહીંયા આવો, 100% વિશ્વાસ છે અહીંયાથી સારા થઈને જ જશો. અને ઇંગ્લિશનું એક કોટેશન યાદ રાખજો, એવરી સેન્ટ હેઝ હિઝ પાસ્ટ એન્ડ એવરી મેન હેઝ અ ફ્યુચર. કોઈ પણ સંત એવો નથી કે જેની પાસે એનો બેક ન હોય. બરાબર ને? એનો પૂર્વ, એનો પાસ્ટ ખરાબ, ભૂતકાળ ખરાબ હોઈ શકે છે, અને કોઈ બદમાશ એવો નથી કે જેનો ફ્યુચર બ્રાઇટ હોઈ શકે. સાચું બોલો, આપણા બધા પાસ સારા છે, આપણે હંમેશા સારા જ રહ્યા છીએ. આપણા પાસ સારા નથી, અને આપણે બધાના પાસ જોવા માટે બેઠા છીએ, બધાના પાસ. અને એને જોઈ એના પ્રત્યેનો તિરસ્કાર, માત્ર તિરસ્કાર. ભગવાન મહાવીરનો પણ પાસ્ટ ખરાબ હતો કે નહીં? સમજી રાખજો, બીજાનું ખોટું પાસ્ટ ભૂલવાની તાકાત તમને જ લાવવી પડશે, અને એના વર્તમાનને, એના રાઈટ વર્તમાનને સ્ટેબલ રાખવાની જવાબદારી પણ આપણી છે. આ બે ચીજ માધ્યસ્થ ભાવ લાવશે. શું છે બોલો? આપણી પાસે શું છે? બોલો ને. સાચું બોલો, એક 2 મહિનાનો નાનો બાળક છે, 2 મહિનાનો, મમ્મીના ખોળાની અંદર બેઠો છે. મમ્મી એ ખોળાની અંદર બેઠેલો બાળક ગમે તેટલી વાર પેશાબ કરે, ગમે તેટલી વાર સંડાસ કરે, મમ્મી સાફ કરે કે ન કરે? કરે. બરાબર? ગમે તેટલી વાર એ મમ્મીના કપડાં બગડે, ગમે તેટલી વાર મમ્મીના કપડાં બગડે અથવા બાળક પોતાના કપડાં બગાડે. સાચું બોલો, મમ્મી પોતાના બાળકથી નારાજ થાય? બરાબર? ફર્સ્ટ થિંગ, મમ્મી એ ગમે તેટલા કપડાં બગાડતી હોય તો મમ્મી એને સાફ કરવા માટે તૈયાર. ગમે તેટલી વાર દીકરો કપડાં બગાડતો હોય તો મમ્મી એના ઉપર ક્યારે પણ નારાજ નથી. બરાબર ને? અને મમ્મી ભલે રસોડાની અંદર કામ કરતી હોય, રોટલી વણી રહી હોય, અને બહાર હોલની અંદર એનો દીકરો ગોડિયામાં સૂતો હોય ને, તો એ સૂતા પણ મમ્મીને યાદ કોની હોય? ભલે રોટલી વણતી હોય પણ યાદ કોની આવતી હોય? સતત. બરાબર ને? એટલે મમ્મીના માઇન્ડની અંદર મારા દીકરાને સાફ કરું, મારા દીકરાને માફ કરું, અને મારા દીકરાને સતત હું યાદ કરું. તેમ ભગવાન પણ આપણને એ જ વાત કરે છે. અનંત પાપો આપણે કરી રહ્યા છે, અનંત પાપો આપણે દિવસે એટલા ગંદા બની રહ્યા છે, છતાંય એ પરમાત્મા એવા છે, આપણને હરોજ સાફ કરી રહ્યા છે. હરોજ આપણે પાપ છોડતા પણ નથી.
દરેક વખતે પાપ કરતા જઈએ છે તોય પરમાત્મા આપણને માફ કરી રહ્યા છે. દોસ્ત જવા દે, તું ગમે તેટલો ગંદો ઈચ્છતો મારો છે, બરાબર ને? દીકરો ગમે તેટલો ગંદો હોય તોય કોનો છે? આ પરમાત્મા, આ ગુરુ ભગવાન. દોસ્ત ગમે તેટલા, તમે આ શાસનના છો અને પુણ્યના ઉદયની અંદર તમે મદમસ્ત છો. ભગવાનને ભૂલી ગયા. એટલી તમારી વિકૃત બુદ્ધિ. ભગવાનને ભૂલી ગયા, ગુરુ ભગવાનને ભૂલી ગયા, ધર્મને ભૂલી ગયા. બધું જ તમે, તમારા માતા પિતાના ઉપકાર તમે ભૂલી ગયા, બધું જ ભૂલી ગયા. છતાંય ભગવાન તમને હંમેશા યાદ રાખે છે કે નહીં દોસ્ત, તારી આ સ્થિતિ નથી. તું પણ એક દિવસ ક્યાં મારી સાથે મોક્ષની અંદર આવવા માટે બનેલો છે. ભગવાન પણ આપણને સાફ કરે છે, ભગવાન પણ આપણને માફ કરે છે અને ભગવાન પણ આપણને 24 કલાક યાદ કરીને બેઠા છે. એક આપણે એવા છીએ જે બીજાને ક્યારે માફ નથી કરી શકતા, બીજાને ક્યારે સાફ નથી કરી શકતા અને બીજાની યાદ પણ આપણને આવે છે તો કેવી આવે છે? એની નેગેટિવ જ. આપણે તો ખબર નહીં, બાબુ ઉંમર લાયક હજી બની જાય, ઉંમર લાયક બની જાય ને પછી લાયક પણ બની જાય. પછી ચાલો નાનો બાબુ મોટો થઈ જાય પછી ગમે ત્યાં કરે, લાયક બની જાય કે ના? બરાબર ને? સાચું બોલો, આપણે લાયક ક્યારે બનશું? ક્યારે બનશું? છેલ્લી વાત કરીને પૂરું કરીશ. સાચું બોલો, આખી જિંદગી આપણે જીવ્યા, એની અંદર આપણે એક જ વાત વિચારી, બીજાને શું કરવું જોઈએ. હું ખોટું હોઉં તો મને રોકજો. આખી જિંદગી, હમણાં પણ આપણી જિંદગી ચાલુ છે ને પ્રવીણભાઈ, તો આપણે શું વિચારીને ચાલીએ છીએ? બોલો, આપણી પાસે નજર ક્યાં? બીજાને, સામે વાળાને શું કરવું જોઈએ ત્યાં જ આપણી નજર સ્થિર છે. ક્યારે તમારા મનની અંદર એમ નથી થતું મારે શું કરવું જોઈએ? ક્યારે વિચાર પણ નથી આવતું? સાચું બોલો, તમારી પાસે એ વિચાર કેમ નથી આવતો? કેમ તમને દર વખતે બીજાની ભૂલો જ દેખાય, પહેલા એ ભૂલ જ દેખાય? કેમ તમે વ્યક્તિને એક્સેપ્ટ કરવા માટે તૈયાર નથી? વાય? કેમ આ પૂર્વાગ્રહ? કેમ આ પ્રેજુડિસ માઇન્ડ હમણાં સુધી? ને ક્યાર સુધી રાખશો? બોલો, ક્યાર સુધી રાખશો? અને આ તમને મોક્ષમાં જતા અટકાવે છે. આપણે નથી ગયા મોક્ષની અંદર, એનું કારણ પણ આજે આ પ્રેજુડિસ માઇન્ડ લઈને બેઠા છીએ આપણે. ચાલો, જે તમને કરવું એ કરજો. મારું કામ છે આપવાનું. નંબર 1, હઠાગ્રહ વસ્તુ માટે. નંબર 2, કદાગ્રહ તમારા વિચાર માટે. અને નંબર 3, પૂર્વગ્રહ વ્યક્તિ માટે. હું કદાચ કહીશ વસ્તુ અને વિચાર, કદાચ નહીં. વસ્તુ, હઠાગ્રહ મૂકો. તમારો વિચાર જ્યારે તમે બીજા ઉપર થોપો છો ત્યારે એકવાર ચેક કરો, મારું પુણ્ય છે, સામેવાળાની પાત્રતા છે કે નહીં, કે તમારો અધિકાર છે કે નહીં, એ એકવાર ચેક કરજો. પણ હઠાગ્રહ, કદાગ્રહથી પણ વધારે ભયંકર એ પૂર્વાગ્રહ છે. પ્લીઝ તમારા માઇન્ડની અંદર, તમારા હૃદયની અંદર, તમારા મનની અંદર કોઈ વ્યક્તિ માટે આ પ્રેજુડિસ માઇન્ડ તમે લઈને બેઠા છો, કાઢી નાખજો પ્લીઝ. કારણ કે એ વ્યક્તિ ગઈકાલે આવો હતો, આજે આવો હશે જ એ નથી, નહીં હોય. હંમેશા કંઈક ને કંઈક ચેન્જ બધાના જીવનની અંદર આવે છે. એ પણ ક્યારેક ને ક્યારેક સુધરી જશે, આજ નહીં તો કાલ. અને છેલ્લી વાત કરું, ભગવાન અને આપણી વચ્ચે છે ને ડિસ્ટન્સ વોલનો નથી, ડિસ્ટન્સ છે, વોલ નથી. સમજ્યા ને? ભગવાન અને આપણી વચ્ચે એક ડિસ્ટન્સ છે, દીવાર નથી.
પદ્મપ્રભ સ્વામીના સ્તવની અંદર પદ્મપ્રભ તુજ મુજ આંતરુ કિમ ભાંજે ભગવંત. ભગવાન તમારી મારી વચ્ચે આ અંતર છે, આ કેમ ઓછું થાય, કેમ ઓછું થાય? અને પછી સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભગતે મન માહી તે પેઠા. ભગવાન આપ સાત રાજ અલગા થઈને ઉપર બેસી ગયા, ઓ મોક્ષની અંદર ગયા, પણ છતાંય આજે પણ તમે મારા મનની અંદર બેઠા છો. એક દિલાસો, ક્યારે હું ડિસ્ટન્સ ઓછો કરી શકું, ક્યારે હું ડિસ્ટન્સ, સાચું બોલો, ડિસ્ટન્સ ઓછું કરવું છે ભગવાન અને આપણી વચ્ચેનો. ભગવાન અને આપણી વચ્ચેનો ડિસ્ટન્સ ઓછું કરવું છે તો ભગવાન કહે છે, દોસ્ત એક કદમ તું ચાલ, જસ્ટ વન સ્ટેપ યુ ટેક, 99 હું તારી સામે ચાલીને આવવા તૈયાર છું, 99 હું તારી સામે આવીને ચાલવા તૈયાર છું. અને તમે કહો ભગવાન એ એક સ્ટેપ લઉં તો કયો સ્ટેપ લઉં? ભગવાન એટલું જ કહે છે, તારે એક સ્ટેપ જો તારે લેવું છે તો તારે આ ચાર ભાવના એક તારા માટેનો પહેલો સ્ટેપ છે. આ લઈ લે, બાકીની 99 હું તારી સામે ચાલીને આવવા માટે ભગવાનની નજીક લઈ જવા આ ચાર ભાવનાઓ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવ, આ જો આપણા જીવનની અંદર આવી જશે, 100% કહું છું, આપણે જંગ જીતી ગયા, 100%. અને જો આ નથી તો સમજી લેજો કે આપણો જીવન ખલાસ છે, ખલાસ. શું લાગે છે, ચારમાં ડિફિકલ્ટ કઈ? બોલો, હટાગ્રહ, કદાગ્રહ કે પૂર્વાગ્રહ? સાચું બોલો, છોડવા તૈયાર આપણે? મારું કામ હતું કહેવાનું, મેં કહ્યું, કરવું ન કરવું, બરાબર ને? કુલીનભાઈ, કોના વાતની યાદ છે? તમારી વાત તમે જાણો. ખૂબ ભાવથી આ ચાર રવિવાર આ ભાવનાઓને લઈને પ્રવચન કરવાનું મનની અંદર ભાવ થયું. સાચું બહુ, આ ભાવના કરવાનું ભાવ પણ ક્યારે થયો? વિહાર કરતા કરતા પાલીતાણાથી અમે શંખેશ્વર તરફ જઈ રહ્યા હતા, ત્યારે વચ્ચે આચાર્ય ભગવાન રાજહંસ સુરીશ્વરજી મહારાજા સાહેબ મળ્યા. એમની પાસે વાંચના લીધી અને વાંચનાની અંદર કે સાહેબ, બધાય મહાત્માને આટલું જ કહું છું, આ ચાર ભાવનાઓથી આપણે આપણા જીવનને ભાવિત કરી દઈશું, 100% આપણે તરી જશું, 100% મોક્ષ આપણો નજીક. આ મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવ સિવાય આ કાંઈ જ નથી. જીન શાસન આખું આ ચાર ભાવના ઉપર છે. આપણું આખું સંયમ જીવન આ ચાર ભાવનાઓના આધારે છે. મોક્ષ આ ચાર ભાવનાઓના આધારે છે. દોસ્ત, આ ચાર ભાવનાઓ તમારા જીવનની અંદર આવી જશે, બેડો પાર. અને એ જ વખતે મનની અંદર ભાવ થયું કે નહીં, આ વખતે ચાર રવિવારની અંદર આ ભાવનાઓને લેવી છે, આ ભાવનાઓને સમજાવી છે. અને એટલા માટે એક નાનકડો પ્રયાસ, આખો એ ચાર રવિવારનો આખો એક નાનકડો પ્રયાસ ચાર ભાવનાઓને લઈને કર્યું. એટલે પાછું છેલ્લે એક વાત મારી કર, એ એટલું ખાલી બીજું તમે કાંઈ ન માનો તો એટલું જ માનજો. આજથી છે ને, સામેવાળો શું કરે છે એ જોવાનું બંધ કરો, બસ હું શું કરું છું એ જોવાનું ચાલુ કરો. આ ચાર ભાવના આપણી સફળ થઈ જશે. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય, હાર્દિક મિચ્છામિ દુક્કડમ. આવતા રવિવારે ખાસ 1-2 મિનિટ, હમણાં કોઈ ઉઠવા નહીં. આવતા રવિવારે આપણે એક બહુ અલગ જ ભાવની અંદર જશું. આવતા રવિવારે માતૃ પિતૃ વંદનાનો એક જબરજસ્ત કોટીનું કાર્યક્રમ આપણે લઈને ચાલવાના છીએ. માતૃ પિતૃ વંદનાના કાર્યક્રમની અંદર ઉપર જે પાઠશાળા બચ્ચાઓ છે એ પોતાના માતા પિતા સાથે આવવાના છે અને પોતાના માતા પિતા સાથે પોતાના માતા પિતાનું એ જબરજસ્ત કોટીનું પૂજન બહુમાન કરવાના છે. આપણે પણ આ આખા કાર્યક્રમની અંદર આવવાનું છે. જેને પણ આવવાની ભાવના હોય, જેને પણ જોવાની ભાવના હોય, 50 રૂપિયાનો પાસ લઈ લેજો. અને જેમને પોતાના માતા પિતા સંતાનોને સાથે તમારે તમારા વડીલોનું પૂજન કરવું છે તો એની પણ પાસ 100 રૂપિયાની ફક્ત તમે લખાવી દો. કેટલા તમારા જણા? મેક્સિમમ 6 જણા અને મિનિમમ તમે 3 જણા આવી શકશો. અને એ રીતે તમારી અહીંયા એક વ્યવસ્થા ગોઠવાશે અને વ્યવસ્થાની અંદર તમે એ તમારા માતા પિતાનું બહુમાન આપણે કરીશું. એ રીતે લક્ષ્ય રાખજો. અને ખાસ આવતા રવિવારનો કાર્યક્રમ પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડું છું, મિસ નહીં કરતા. આવો ભવ્ય માહોલ ડોંબીવલીની અંદર ઘણા વર્ષો પછી થવાનો છે. એ ભવ્ય માહોલની અંદર આપણે આપણા ઉપકારીઓનું એ પૂજન કરીએ અને આપણે આપણી જાતને ધન્ય બનાવીએ. એ જ મંગલ શુભકામના.
પ્રયત્નો માટે આવી